મેં જે સાપ જોયો હતો એ સાપ આ દોરડું છે. એટલે આ દોરડું છે એટલું પૂરતું, એ જ્ઞાન પૂરતું નથી. પરંતુ હું જેને સાપ માનતો હતો તે આ દોરડું છે. સમજવું છે. હા, બહુ મહત્વની વસ્તુ છે. આપણે કે રજ્જુ સર્પ, રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ થયો તો બરાબર છે. પછી આપણને કહ્યું જો આ તો દોરડું છે, હા તો દોરડું છે, એ બરાબર છે. પરંતુ હું જેને સાપ માનતો હતો તે દોરડું છે. એટલે કે હું સાપનો એક ભ્રમ હતો, સાપ નામની વસ્તુ હતી જ નહીં. હું જયારે સાપ છે એમ માનતો હતો ત્યારે પણ ત્યાં સાપ ન હતો, એ ભ્રમ હતો. એવું જયારે જ્ઞાન થાય ત્યારે જ સાચું જ્ઞાન કહેવાય. નહીંતર એમ માનો માત્ર એવું જ જ્ઞાન થાય કે આ દોરડું છે તો એમ થાય કે મેં તો સાપ જોયો, એ સાપ તો હતો, આ દોરડું છે. એટલે હજી ક્યાંક એના મનમાં એને એમ કે સાપ પેલી બાજુ જતો રહ્યો હશે, કે કઈ થયું હશે એ સાપને. એટલે એના મનમાંથી પેલા સાપના સંસ્કાર કે એનો ભય દૂર ના થાય. પાછું ચેત તો ચાલ્યા જ કરે, કઈ પાછું આવશે, શું થયું, ક્યાં ગયું, જોયા કરે ને. મહત્વની વસ્તુ એટલે સાપનો ભય જેના મનમાં જન્મ્યો એ ત્યારે જ દૂર થાય જ્યારે એને આ પ્રકારનું જ્ઞાન થાય કે જેને હું સાપ માનતો હતો તે દોરડું છે. તેવી રીતે જીવપણાનો ભ્રમ ત્યારે દૂર થાય જ્યારે એને જ્ઞાન થાય કે હું જે મારી જાત જેને જીવ માનતો હતો, સંસારી માનતો હતો, અહંકાર માનતો હતો, એ હું બ્રહ્મ છું. બાકી જીવ પણ ખરો બ્રહ્મ પણ ખરો એવું નહીં. પરંતુ જીવ નામની વસ્તુ છે જ નહીં, માત્ર ભ્રમ હતો. મારી જાતને જીવ માનતો હતો ત્યારે પણ હું બ્રહ્મ હતો. તું દસમો છો એટલે શું? તું જયારે એમ માનતો હતો કે તું દસમો હતો અને તું એમ માનતો હતો કે દસમો ખોવાઈ ગયો હતો ત્યારે પણ તું દસમો હતો જ. પ્રાપ્ત છે પ્રાપ્ત, દસમો પ્રાપ્ત છે એની પ્રાપ્તિ, બ્રહ્મ પ્રાપ્ત છે એની પ્રાપ્તિ, રજ્જુ પ્રાપ્ત છે એની પ્રાપ્તિ. એટલે કે સર્પ ભ્રમ છે, રજ્જુ સત્ય છે. અને આપણે વિવેક જ્ઞાન કહીએ તો વેદાંત શાસ્ત્રમાં હંમેશા વિવેક જ્ઞાન એની વાત કરવામાં આવે છે. માત્ર જ્ઞાન નહીં પણ વિવેક જ્ઞાન. વિવેક જ્ઞાન એટલે કે જેને જીવ માનવામાં આવતો હતો એ બ્રહ્મ છે. આ જીવ તો આત્માના અવિવેકને કારણે જન્મેલો એક ખ્યાલ હતો. એ જયારે વિવેક થયો ત્યારે એ ખ્યાલ દૂર થઈ ગયો. એટલે એમ જોવા જઈએ તો બધા ઉપનિષદનો અને સમગ્ર વેદાંતનો વિષય એક જ છે, આત્મ અનાત્મ વિવેક. એ વિષય છે. એટલે વિવેક જ્ઞાન વિષય છે. એટલે આપણો ગ્રંથ થયો વિવેક ચૂડામણી. બધા વિવેકનો ચૂડામણી, સર્વશ્રેષ્ઠ વિવેક. એટલે વિવેક એ જ વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. એટલે આત્માનાત્મ વિવેકો એમ કથિતો ગ્રંથ કોટિભિ, આમ કરોડો ગ્રંથોમાં. અને પછી તો વેદાંતિન લોકો માટે દુનિયામાં વેદાંત સિવાય કશું છે જ નહીં. વેદાંતિન લોકો માટે પુરાણ જુઓ કે સ્મૃતિ જુઓ કે શ્રુતિ જુઓ, ગમે તે જુઓ, ભૌતિક શાસ્ત્ર કે રસાયણ એક જ વસ્તુ દેખાય છે. શું દેખાય છે? આત્માનાત્મ વિવેક. હવે અર્થશાસ્ત્ર જુઓ કે ભૌતિક શાસ્ત્ર જુઓ કે રસાયણ શાસ્ત્ર જુઓ, એ બધું ગોઠવી આપશે. ટૂંકમાં આ બધામાં એક જ શોધ ચાલી રહી છે, આત્માની શોધ ચાલી રહી છે. તો એક જ આમાં અન્વેષણ થઈ રહ્યું છે. એટલે દુનિયામાં એક જ વસ્તુ છે, એ સિવાય કશું છે જ નહીં. દરેક વૈજ્ઞાનિક છેવટે આ જ્ઞાન માટે આ જ્ઞાન એમ જ કહી શકાય આપણાથી. દરેક આ જ જ્ઞાનનું અન્વેષણ કરી રહ્યો છે. ગ્રંથ કોટિભિ આત્માનાત્મ વિવેકો એમ કથિત છે. અને કદાચ એ લોકો આ સિવાય બે કોઈ વિષયની વાત કરતા હોય તો એમાં કશું વાત કરવા જેવું કશું છે પણ નહીં. આ સિવાયની કશી કોઈ જગ્યાએ ચર્ચા હોય એ ચર્ચાનો કોઈ અર્થ નથી. તેથી જે અર્થવત વસ્તુ છે એ તો એક જ છે. એટલે કે તસ્માત આત્મનાત્મ વિવેક કથ્યતે. એ જ કારણ છે. કારણ કે આ એક જ વાસ્તવમાં જાણવા યોગ્ય વસ્તુ છે. મનુષ્યની બુદ્ધિની વિશેષતા કઈ છે? વિવેક. આમ વિવેક એટલે સાચા ખોટાનો વિવેક, ધર્મ અધર્મનો વિવેક, અને પછી સત્ય મિથ્યાનો, આત્માનાત્મનો વિવેક, સત્ય મિથ્યાનો વિવેક. આમ વિવેક એટલે જુદા પાડવા. કારણ કે આપણા જીવનમાં બધું ભેગું થઈ ગયું છે. દાળ ચોખા ભેગા થઈ ગયા, કાંકરા ભેગા થઈ ગયા, ઘઉં બધું ભેગું થઈ ગયું હોય ને ત્યારે જુદું પાડવું પડે. એવી રીતે
દુનિયામાં સત્ય અને મિથ્યા ભેગા થઈ ગયા છે, આત્મા અને અનાત્મા ભેગા થઈ ગયા છે. એવું હોવાના કારણે એ બેને જુદા પડવાની જરૂર છે. આત્મનાત્મ વિવેક કથ્યતે. તેથી આત્મા અને અનાત્મા વિવેક જે છે અમે હવે કહીશું. તો પ્રશ્ન થયો કે એમાં છે, આત્માના વિવેકમાં છે ને શું મોટું? બધા જાણે છે ને. ઇદંકારાસ્પદેભ્યઃ અનાત્મભ્યઃ અહંકારાસ્પદસ્ય આત્મના ભેદસ્ય સિદ્ધત્વાत्. બધા જાણે છે અનાત્મા કોને કહેવાય અને આત્મા કોને કહેવાય. એમાં કહેવાનું શું હતું? હું એટલે આત્મા અને મારા છે બાકીનું તો અનાત્મા. એમાં શું મોટી વસ્તુ છે? તમે જણા મોટા ઉપાડે શું વાત કરી રહ્યા છો? આત્મા અનાત્મા વિવેક બધા જાણીતી વસ્તુ છે. આ થાંભલો અનાત્મા છે, નથી જાણતો? માઇક્રો અનાત્મા છે પણ જાણો. ટૂંકમાં હું સિવાયની અન્ય વસ્તુ અનાત્મા. જેને આ કહું, આ એમ કહીને જેનો પણ નિર્દેશ કરવો એ અનાત્મા છે. ભલે આપણે અનાત્મા એવો શબ્દ ના વાપરતા હોય, પરંતુ એવા કોઈ પણ પદાર્થમાં ક્યારે પણ આત્મબુદ્ધિ હોતી નથી. હું તમને કહું, આ માઇક્રોફોન જોઈને ક્યારે હું એવો ખ્યાલ જન્મતો નથી. આપણે અરીસામાં જોઈએ ને આપણી જાતને, ત્યારે હું એવો ખ્યાલ જન્મે છે કે હું છું. પણ માઇક્રોફોન જોઉં ત્યારે એવો ખ્યાલ જન્મે હું, કે થાંભલાની એવો ખ્યાલ જન્મે હું, કે બહારના કોઈ પદાર્થને જોઉં, પછી ગાય ભેંસ હોય, ઘેટું બકરું હોય, કે પથ્થર હોય, નદી હોય, પહાડ હોય, ગમે તે હોય, એ પદાર્થોને જયારે જોઉં ત્યારે મારો હું એવો ખ્યાલ ક્યારે જન્મતો નથી. એવો ખ્યાલ જન્મે તો પછી આપણે વેદાંત નહીં પડે, પછી બીજે ક્યાંક જવાની જરૂર પડે. એવો ખ્યાલ કદાચ જન્મે, ધારો કે એક જણ થયું કે હું મચ્છર, એવું ધારો ખ્યાલ જન્મે કે મચ્છર કે હું છું, તો પછી આપણે બીજા પ્રકારની ચિકિત્સાની જરૂર પડે. પરંતુ બીજી કોઈ ટૂંકમાં બહારની કોઈ વસ્તુને જોઈને મારા મનમાં હું એ પ્રકારનો ખ્યાલ જન્મતો જ નથી. કે આ એ પ્રકારનો ખ્યાલ જન્મે છે, હું નથી, મારા સિવાયનું કશું છે એવો ખ્યાલ જન્મે છે. તો જોજો, જ્યારે પણ આપણે આ એવો સર્વનામનો પ્રયોગ કરીએ કે તું સર્વનામનો પ્રયોગ કરીએ ત્યારે બહુ સ્પષ્ટ હોય છે કે તુંમાં હું તો નથી જ. આ તું અને હું જે છે એ કેવા છે? પરસ્પર વિરોધી પદાર્થો છે. તુંમાં હું પણ નથી અને હુંમાં તું પણ નથી. એટલે માઇક્રોફોન કેવું છે? તું. આ ટેબલ કેવું છે? તું. બધા પદાર્થો કેવા છે? તું. એટલે હું જાણું છું અનાત્મા કોને કહેવાય. તમે કે અમને નવું શીખવાડવાના છો? આત્મા અનાત્મા વિવેક. હું નવું શું છે? હું જાણું છું કે આ બધા જે જગતના પદાર્થો છે જે મારા સિવાયના છે એ બધા અનાત્મા છે અને હું આત્મા છું. તો જેને વડે અહમ કે હું શબ્દનો પ્રયોગ કરું, હું સર્વનામનો પ્રયોગ કરું છું, એ આત્મા છે. અને એ સિવાય તું કે વગેરે સર્વનામનો પ્રયોગ કરીએ છીએ, આ કહીએ, તું કહીએ, પેલું કહીએ, આ બધું અનાત્મા છે. એટલે આમાં આ તો જાણીતી વસ્તુ છે. અને ધારો કે એવું તમે આવો મને ધારો કે મોટો ગ્રંથ લખો કે માઇક્રોફોન અનાત્મા છે, ટેબલ અનાત્મા છે, પેલું અનાત્મા છે, ધારો કે મોટો ગ્રંથ તમે લખો, એમ કરે અનાત્માનું વિગતવાર વર્ણન કરો, તો એ શું? અનાવશ્યક જ્ઞાત જ્ઞાપક છે. એક તો જે જાણેલી વસ્તુ છે જ તમે જણાવો છો, અને એમ કરવાથી કશો અર્થ સરતો જુદી વાત છે. પણ અનાવશ્યક ટૂંકમાં માઇક્રોફોન હું નથી જાણવાથી મને શું થવાનું છે? એક તો જે વસ્તુ છે એ જ થઈ, અને બીજું એ જાણવાથી શું લાભ છે? આ પ્રશ્ન થાય છે. જ્યારે ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી કે હવે અમે આત્મા અનાત્મા વિવેક વિશે કહીશું, ત્યારે પ્રશ્ન થયો કે એવું કહેવાની જરૂર શું છે? હું જાણું જ છું, હું જાણું છું એ વસ્તુ તમે જણાવો છો એવું અમને લાગે છે. અથવા તો અને ધારો કે અમે તમારા આદરના કારણે, તમારી પ્રત્યે આદર હોવાના કારણે સાંભળીએ પણ ખરા, નસીબીરમાં પણ આવીએ અને સાંભળીએ ખરા, બધું કરીએ, બરોબર છે. પણ તેથી એનાથી શું અર્થ થવાનો છે? એ જાણેલી વસ્તુ છે, જાણવાથી શું ફાયદો થવાનો છે? ઇતિ ન વાચ્યમ, આવું ન કહેવું જોઈએ. ટૂંકમાં આવું નથી. આત્માનાત્મ આપણે માનીએ છીએ કે આપણે આત્માનાત્મનો વિવેક છે. અનાત્મા કોને કહેવાય હું જાણું છું, આત્મા કોને કહેવાય જાણું છું, પણ ખરેખર એવું નથી. કારણ કે જેને આ એવું કહીએ એમાંય પણ આપણે આત્મબુદ્ધિ હોય છે ને. બે આ શરીર શું છે? શરીર દેખાય છે કે નથી દેખાતું? આ હાથ કે આ શરીર
એવો પણ શબ્દ પ્રયોગ કરીએ છીએ. આ છતાં પણ આ શરીરમાં આપણે કેવી બુદ્ધિ છે? હું બુદ્ધિ છે. એટલે જયારે શરીરને જોવું ત્યારે કેવો ખ્યાલ જન્મે? હરીસા મારું પ્રતિબિંબ જોવું ત્યારે કેવો ખ્યાલ જન્મે? હું. મારા વાળ પણ હું, મારા નખ પણ હું, બધી વસ્તુ હું. એ કાપી નાખીએ ત્યારે પછી હું નથી જન્મતો. કેવું છે આ વાળ કાપીને નીચે પડ્યા, નખ આમ કાપી નાખે નીચે પડ્યા, કશી દરકાર ના કરે, જ્યાં પડ્યા ત્યાં ખરા, જેને જે કરવું હોય કરે. આપણું કામ થાય એવું કાપી નાખ્યા. એમાં હું છે ને, તમે વિચાર કરો, હું પણ કેવું જતું રહે છે ને, પણ એનો ભાવ એટલે ખ્યાલ આવશે કે હું પણ કોને કહેવાય. હરીસામાં જોઉં ત્યારે કોને જોઉં છું? હું ને જોઉં છું. પણ હરીસામાં તો શરીરને જોઉં છું. આ શરીર શું છે? ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્ર મિત્ય વિધીયતે. ભગવાન કહે છે કે હે અર્જુન, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે, અનાત્મ કહેવામાં આવે છે. એટલા જ માટે કે શરીર પણ મારા જ્ઞાનનો વિષય છે. શરીર પણ હું સભાન છું. જે વસ્તુથી હું સભાન હોઉં એના કરતા હું જુદો હોઉં. દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા જુદો હોય, જ્ઞાતા હંમેશા જ્ઞેય એટલે જ્ઞાનના વિષય કરતા જુદો હોય. આ શરીર પણ મારા જ્ઞાનનો વિષય છે, અને છતાં પણ શરીરને હું કહું છું. એ બતાવે છે કે બધું બરોબર નથી. અમુક મર્યાદા સુધી આપણે સ્પષ્ટ છે કે હું છું નથી, પરંતુ શરીર આવે ત્યારે આપણે સ્પષ્ટતા ક્યાંક ચાલી જતી લાગે છે. અને તેથી આપણા જીવનમાં એવો વ્યવસ્થિત વિવેક નથી. દેહને, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને આ બધા ખરેખર તમારા જ્ઞાનના વિષયો છે. તે દૃશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, છતાં પણ એ દૃશ્યમાં અહંભાવ ધરાવું છું. એ જ બતાવે છે કે હું અનાત્માને પણ આત્મા કહું છું. એટલા માટે એની જરૂર છે. એટલે ઘણા લોકોનો વહેમ હોય છે પાછા, આ તો બધું હું જાણું છું, આ તો મને ખબર છે, આ તો આમ એક પ્રશ્ન પૂછે ખબર પડે કે શું ખબર છે. બધું આવડે, એલ્જીબ્રા આવડે છે, બધું આવડે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું? અ વર્ગ ઓછા બ વર્ગ એટલે શું? બરાબર. એટલે આટલું જ પણ શરૂઆત પહેલું જ વસ્તુ તો એ ફાંફા મારે ત્યારે ફળ કઈ વાંધો બેસ બેસ. એટલે આ તો પેલું છે ને કે આ તો ખાલી ઉલટી સુલટી વસ્તુ મને યાદ આવે છે અત્યારે. પરંતુ અહીંયા આપણે જેમ બધી ઘણા લોકોના ઉદ્દેશ ને બધા ઘણી ટૂચકા કહેવામાં આવતો ને, સરદારજી ને બધા માટે એવું વિદેશની અંદર એક બ્લોન્ડ સ્ત્રીઓને ઉદ્દેશ. બ્લોન્ડ એટલે પેલા કેવા પેલા કેસરી જેવા કહે છે ને, સોનેરી વાળા સ્ત્રીઓ હોય ને, બહુ સુંદર દેખાય આમ તો. પણ એવું કહે છે કે સરકારે ભગવાને બે વિકલ્પ આપ્યા છે, હેર અથવા હેડ. એટલે કે એટલે હવે સોનેરી વાળા હોય ને પેલું અંદર ખાલી એવું માનવામાં આવે, ખાલી ખોટી માનવામાં આવે. એક વાર હવે આ બ્લોન્ડ ની બહુ મોટી સભા પડી જાય છે કોઈ કારણસર, અને એ સભામાં એ લોકો બહારના બધા વક્તાઓને પ્રવચન માટે બોલાવીને એવું બધું હોય. એટલે આ લોકો જાણીતા છે એમની બુદ્ધિ શક્તિ માટે. એટલે પછી આજે પેલો વક્તા બોલો પ્રશ્ન પૂછ્યો કે 13 વત્તાનું બરોબર કેટલા એમ પૂછ્યું. કોઈ કે 17. એટલે બાકીનું બધું ઓડિયન્સ બોલ્યું એને ફરી તક આપો, ફરી તક આપો. સારું. 27 ઓછા 9 એટલે કેટલા? એક જણ 12. એટલે પછી એની સહાનુભૂતિમાં બાકીના બધા શ્રોતા બોલે એને ફરી તક આપો, એને ફરી તક આપો. પછી પૂછ્યું કે 29 વત્તા 6 બરોબર કેટલા? 41. એને ફરી તક આપો, એને ફરી તક આપો. 4 વત્તા 5 બરોબર લઈને 9 એટલે બાકી એને ફરી તક આપો, એને ફરી તક આપો. હવે આ જેને સમજ ના પડી હોય એ લોકો પૂછી લે પાછા છે. ભાઈ ઘણા લોકોને વહેમ હોય છે કે અમને આવડે છે, તેવી રીતે આપણને વહેમ હોય કે આત્મા કોને કહેવાય, અનાત્મા તો હું જાણું છું.
એ પેલા માઇક્રોફોન ને શું કહેવાય? અનાત્મા. ટેબલ ને શું કહેવાય? તો અનાત્મા. શરીર ને શું કહેવાય? તો કે આત્મા. બેસી જાઓ. તેવી રીતે એટલે આપણે માનીએ છીએ કે ભાઈ આત્મા અને અનાત્મા વિશે હું સ્પષ્ટ છું, પરંતુ એવી સ્પષ્ટતા નથી. તો શું આમાં શું થઈ ગયું? તો ઘણી વસ્તુની સ્પષ્ટતા તો કે ના, એવું પણ નથી. એ ન હોવાને કારણે, અનાત્માને આત્મા માની દેવાને કારણે એ અનાત્માના બધા જે ગુણો છે એને આત્માને માની લેવામાં આવે, અને તેથી અનાત્માની મર્યાદાને આત્માની મર્યાદા માની લેવામાં આવે, અને એને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. બાકી ઘણી વસ્તુ આપણે જાણતા ન હોઈએ, ઘણા બધા ભ્રમ હોય, ઘણા બધા વહેમ એવું બને, બસ સુખી છે. આ સોનેરી વાળા બધા સુખી છે, ગમે વાંધો નથી એમને કઈ. તો વાંધો નથી. ટૂંકમાં ગમે તેવો ભ્રમ આપણામાં હોય અને ગમે તેવી મુશ્કેલી હોય છતાં પણ જો સુખી હોય તો વાંધો નથી, પરંતુ આપણે દુઃખી છે. દુઃખનું કારણ શું છે? જે અનાત્મા છે એને આત્મા માની લેવાના દુઃખી છે, અને એ જ બધા દુઃખનું મૂળ છે. એટલા માટે આત્માનાત્મ વેગ એક તો આપણે જાણતા નથી, અને એટલા માટે જાણીએ છીએ એ જ વસ્તુ જાણવાની છે એવું પણ નથી. તો ઉપરાંત આ જાણવાનું અનર્થક પણ નથી કે કઈ કામ વગરનું નથી, નકામું નથી. કામનું છે, અત્યંત કામનું છે, કારણ કે એનાથી જ બધું દુઃખ દૂર થાય. અંતેથી તો આ રીતે આત્માનાત્મ વેગ વ્યવસ્થિત કરવાથી, કારણ કે આપણા જીવનનું ધ્યેય સિદ્ધ થાય. આપણે જે ધ્યેય ઈચ્છીએ છે, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, દરેક માણસ આટલી વસ્તુ ઈચ્છે, સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, જેનો સતત પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ. તો આપણું જે ધ્યેય છે એ ધ્યેય તો સિદ્ધ થાય જયારે આપણે આ રીતે આત્માનાત્મ વિવેક જેમ થવો જોઈએ તે પ્રકારે કરી શકીએ. માટે નિષ્પ્રયોજન નથી, સપ્રયોજન છે. અને એ વળી પાછું જ્ઞાત જ્ઞાપક નથી, એટલે જાણીતું જાણવાનું નથી. જે અજાણી વસ્તુ છે એ જાણવાની છે, અને સાથે સાથે પ્રયોજન વાળી છે. એટલા માટે અમે આત્માના વિવેક કરીશું. એ તો સાંભળે ને, હવે તમને આત્માનાત્મ સંભળાવું છું, સંભળાવ્યા કરાવે તો જાણીએ છીએ. ઘણી વાર શું થાય છે કે આપણે જયારે ક્યારેક સાંભળવા કઈ પ્રવચન સાંભળવા ગયા હોઈએ અને વક્તા કશું બોલતા હોય, આપણે મને હું તો જાણું છું, પછી આપણે બહુ ખાને ના ધરીએ, બેસીએ સાંભળીએ, બરોબર. કોઈ બોલાવે છે, કાર્ડ આપ્યું, આગળ બેસાડે, બરોબર છે, બોલ્યા કરે. કારણ કે એને બોલવામાં આપણને કોઈ સમય એને પ્રયોજન જણાતું નથી ને. ક્યાં તો વિષય એવો હોય, આપણે જાણીએ તો શું, ના જાણીએ તો શું, અથવા તો આપણે જાણીને વસ્તુ બેમાંથી એકેમાં આપણે રસ નથી. એટલે ધારો કે આ ગ્રંથકાર કે હવે અમે આત્માનાત્મ વિવેક તમને કહીશું, પેલા શ્રોતા કહીએ તો બોલ્યા, મને ખબર છે, આગળ કહો, આગળ કહો, એવું કહી દઈએ આપણે, એમ કરીને સાંભળે ને. એટલે પહેલા એ વસ્તુ આપણા મનમાં સ્થાપિત કરવાની જરૂર છે કે આત્માનાત્મ વિવેક આપણા માટે કોઈ નવી વસ્તુ છે, અને એ વિષયમાં ઘણો ભ્રમ કે ગેરસમજ પ્રવર્તે છે. એટલું જ નહીં, પરંતુ એ ગેરસમજને કારણે બધું દુઃખ છે, અને માટે ગેરસમજ દૂર થાય અને સાચી સમજ પ્રાપ્ત થાય તો બધું દુઃખ દૂર થાય. એમ કરતા આપણે જીવનનું ધ્યેય સિદ્ધ કરી શકીએ. આવું જયારે મનમાં બેસે તો હવે હું સાંભળીશ, એટલે હવે સાંભળવા તૈયાર થાય છે. તો આપણે કહ્યું તે પ્રમાણે આપણા જીવનની મુખ્ય વસ્તુ છે દુઃખ. માણસને આ બધા આપણે જે કઈ કરતા હોઈએ પ્રવચનો વગેરે સાંભળવા માટે પણ એનું કારણ દુઃખમાંથી મુક્ત થવા માંગે છે. સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, પરંતુ દુઃખમાંથી નિવૃત્ત થવું એટલે જ છે. એટલે કહ્યું સાંખ્ય કારિકામાં કહું, દુઃખત્રય અભિઘાતા જિજ્ઞાસા તદ અભિઘાતકે હેતુ ઇતિ. દુઃખત્રય અભિઘાતા, આ મનુષ્ય એના જીવનમાં સતત આ ત્રણ પ્રકારના દુઃખથી એના દુઃખનું આક્રમણ થતું જાય છે, એના પર દુઃખના પ્રહાર થયા કરતા છે. આ ત્રણ પ્રકારના દુઃખના પ્રહાર સતત મનુષ્ય પર થયા કરતા હોય છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક અનુવર્ણ આવશે આગળ. આધ્યાત્મિક અર્થાત આપણા વ્યક્તિગત સ્તરમાંથી, આ શરીરમાંથી, મનમાંથી, આ બધા પણ આપણા દુઃખમાં ઘણા કારણભૂત હોય છે. શરીર દુઃખ માટે કારણભૂત બને, આપણું મન પણ દુઃખ માટે કારણભૂત બને, આપણી ચિંતાઓ, આપણી જવાબ, ઘણી બધી વસ્તુઓ આપણે આપણું આધ્યાત્મિક એટલે કે આપણો વ્યક્તિત્વ છે એ જ દુઃખનું મહાન કારણ બનતું હોય.
એટલું પૂરતું ના હોય તેમ આસપાસના પાંચ ભૌતિક જગત જે છે એ જગત દુઃખનું કારણ બને. આદિ ભૌતિક, આદિ દૈવિક એ પૂરતું ગ્રહો એ બધા કેટલા બધા દુઃખનું કારણ બને. આમ આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક આ ત્રણ સ્તરેથી દુઃખ આવતા હોય છે. દુઃખ ત્રય અભિઘાતા, આ ત્રણ પ્રકારના દુઃખનો અભિઘાત થાય, પ્રહાર થાય, આઘાત થાય. સતત આ ત્રણ પ્રકારના દુઃખનો આઘાત કે પ્રહાર આપણો થયા જ કરતો હોય છે. અને તેથી તત અભિઘાત કે હેતુ જિજ્ઞાસા જાય તે, એટલે માણસના મનમાં સ્વાભાવિક જાણવાની ઈચ્છા જન્મે કે ભાઈ આ દુઃખને કેમ દૂર કરવું, ક્યાંથી દુઃખ કેમ છે, દુઃખનું કારણ શું. એટલે બે વસ્તુમાં આપણો રસ હોય જાણવાનો. જે વસ્તુ આપણે ગમતી હોય એના વિશે પણ જાણવા ઈચ્છે, અને જે આપણને ન ગમતી હોય કે જે આપણે દૂર કરવા ઈચ્છતા હોય એને વિશે જાણવા ઈચ્છે. તો સતત આપણે સુખની પ્રાપ્તિ માટે અને દુઃખની નિવૃત્તિ માટે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ. અંતેથી એક તો પ્રશ્ન એ છે કે આત્માને વળે દુઃખ ક્યાંથી, આત્માને દુઃખ કેવું વળે, એવો પ્રશ્ન. એટલે તો પછી પ્રશ્ન પૂછે છે, હવે આગળ કહે છે બહુ સરસ પ્રશ્નોત્તર રૂપે આગળ હમણાં શરૂઆતના બધા જે ફકરાઓ છે પ્રશ્ન ઉત્તરની આખી આ એ પ્રકારની વ્યવસ્થા છે. તો પ્રશ્ન કરે છે આત્મનઃ કિમ નિમિત્તમ દુઃખમ શરીર પરિગ્રહ નિમિત્તમ ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયોઃ अपहतिरस्ते इति श्रुतेः. આત્માના દુઃખમ કેમ નિમિત્તમ, બે આત્માને દુઃખ છે એનું કારણ શું? ખરેખર આત્માને દુઃખ હોવું જ ના જોઈએ. આમ જોવા જઈએ તો આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. આપના કહેવા પણ આત્મા બ્રહ્મ છે. આપ કહો છો કે તું બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, નિત્ય શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે. તો હું નિત્ય પૂર્ણ છું, શુદ્ધ છું, મુક્ત છું, બ્રહ્મ છું, તો મને દુઃખ ક્યાં થયો? આપના કહેવા પ્રમાણે દુઃખ બધું એક અધૂરપની લાગણીમાંથી જન્મે છે, પરંતુ હું તો પૂર્ણ છું. આ પૂર્ણ આત્માનું દુઃખ હોય કેમ છે? આત્મનઃ કિમ નિમિત્તમ દુઃખમ, તો આત્મામાં દુઃખ જે જન્મે છે એનું કારણ શું? અને એ એટલા માટે પ્રશ્ન થાય છે કે આ દુઃખ આપણે ગમતું નથી. આ દુઃખને દૂર કરવા આપણે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. બધા પ્રયત્નો દુઃખમાંથી મુક્ત થવા માટેના હોય છે. એટલે વળી પાછું આત્મા દુઃખ હોવાની કોઈ જરૂર, એટલે આત્માનું દુઃખ હોવાનું કારણ જણાતું નથી. એટલે પૂછે છે કે આત્મનઃ કિમ નિમિત્તમ દુઃખમ, તો ભાઈ આત્માનું દુઃખ, આત્માને જે દુઃખ છે એનું કારણ શું? તો એ કારણ કેમ પૂછે છે ખબર છે? હંમેશા કારણ પૂછવાનું એ કારણ છે કે કારણ દૂર થાય ત્યારે કાર્ય દૂર થાય. એક વસ્તુ નક્કી છે કે દુઃખ આત્માનો સ્વભાવ લાગતો નથી, કારણ કે આત્મા તો સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આમ જાણીએ ટૂંકમાં આપણે સત્સંગ વગેરે કર્યો હોય ને આપણે એવી જાતનું એક સામાન્ય જ્ઞાન આપણામાં હોય કે ભાઈ આત્મા તો પરમાત્મા છે, બ્રહ્મ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, માટે દુઃખ ખવાઈ ના શકે. એનો અર્થ એ કે દુઃખ આગંતુક છે. આગંતુક એટલે એનો સ્વભાવ નથી. એક વસ્તુ સ્વાભાવિક છે, બીજી આગંતુક છે. સ્વાભાવિક અને આગંતુક. જેમ ચંદનનું લાકડું જે છે એનો સ્વભાવ કયો છે? સુગંધ. પણ એ ચંદનના લાકડાને આપણે પાણીમાં કેટલીક વાર મૂકી રાખીએ અને એની બહારની સપાટી સડી જાય ત્યારે ચંદનના લાકડામાં દુર્ગંધ આવવા માંડે. એવું પણ થાય. તો દુર્ગંધ કેવી છે? આગંતુક છે. સુગંધ કેવી છે? સ્વાભાવિક છે. દુર્ગંધ આગંતુક છે. આપણા શરીરનું સ્વાસ્થ્ય કેવું છે? સ્વાભાવિક છે. વ્યાધિ આવે કેવી છે? આગંતુક છે. એટલે કોઈ દાડો ડોક્ટર ને આપણે પૂછવા જઈએ છીએ કે ડોક્ટર સાહેબ આજે સવારે મને દેખાય છે, એવું કોઈ દિવસ જાય નહીં. કોઈ આપણે પૂછીએ નહીં કે ભૂખ લાગે છે, એવું પૂછીએ આપણે? ના પૂછીએ. ભૂખ ન લાગતી તો પૂછીએ. એક વાર એક જણ આવીને કહે કે ડોક્ટર મને ઊંઘ આવે છે, બહુ ઊંઘ આવે છે.
એટલે એ તો સારું ડોક્ટર કે એમાં શું ખોટું? લોકો બિચારા ઊંઘ નથી આવતી એમ થવા માંગે છે, ઊંઘ આવે તો સારું છે ને. એવો પ્રશ્ન હોય ની સામે તો કોઈને ઊંઘ આવવી. એટલે જે સ્વાભાવિક વસ્તુ છે એને આપણે પ્રશ્ન ના હોય. મને દેખાય છે આંખે, એનો પ્રશ્ન ના દેખાતો તો પ્રશ્ન થાય ને. કાને સંભળાય છે એનો પ્રશ્ન સંભળાય છે, મને ડોક્ટર પાસે જઈએ, હા કઈ ના સંભળાવાનું સંભળાતું હોય, શું થયું ઘોંઘાટ સંભળાય છે, ઘણું થતું કામની અંદર કઈ જાત જાતના બધા ઘોંઘાટ સંભળાતો હોય કે એમને સંભળાતો હોય બધો, તો જુદી વાત છે. તો જે પણ એ આપણું જે સ્વાભાવિક વસ્તુ મળે પ્રશ્ન હોય. કારણ જાણવા ઈચ્છે ક્યારે જન્મે? જે આગંતુક છે, સ્વાભાવિક નથી. સ્વાભાવિક માટે ક્યારે કારણ ના પૂછે, આગંતુક માટે કારણ પૂછે. વરસાદ કેમ પડે છે? ચોમાસું તો વરસાદ પડે. અમદાવાદમાં વરસાદ કેમ પડે પ્રશ્ન થાય, ચોમાસામાં પણ ના પડતું હોય તો પછી આપણે આગંતુક થઈ ગયો વરસાદ, પ્રશ્ન થાય આ ક્યાંથી આવ્યો, એકદમ શું થઈ ગયું. ભૂકંપ થાય તો પૂછે કેમ થયો ભૂકંપ? ભાઈ રોજ પ્રશ્ન પૂછાય ભૂકંપ નથી, શું કારણ છે, એવું ના પૂછે કે ન હોય સ્વાભાવિક છે ને. એટલે કારણની પૃચ્છા ક્યારે થાય કે તો ક્યારે કરવી જોઈએ, કારણ વિશે ક્યારે પૂછવું જોઈએ જે વસ્તુ આગંતુક. ઘણી વાર આપણે ખાલી કારણ પૂછપૂછ કરીએ છીએ સ્વાભાવિક વસ્તુ માટે. માણસ સ્વભાવ જ થઈ ગયો હોય, ધારો કે ક્રોધ કરવો અને પૂછવું કેમ કરવું, સ્વભાવ જ છે, આમ કેમ વર્તે સ્વભાવ જ છે, આમ કેમ બોલે પૂછવાનો અર્થ નથી. જે વસ્તુ સ્વાભાવિક છે પૂછવાનો અર્થ નથી. જે આગંતુક છે, માણસ સામે શાંત હોય અને ક્રોધ કરે, કેમ ક્રોધ આવ્યો હશે, આવું કેમ બોલ્યા હશે, કેમ આમ એ બાજુ કેમ જોયું, કેમ આમ ન થતું, આમ જોજો જ કરતા તો કોઈ પૂછે નહીં કે આમ કેમ જોયું. પણ જોતા જ ના ઘણા લોકોને પ્રશ્ન આમ પ્રવચન આપે તો બસ એક જ બાજુ એવું કોઈ કરતો હોય, કોઈ આંખ બંધ કરે પ્રવચન કરે, કોઈ એક જ બાજુ જોયા કરે, કોઈ આમ જોઈને આપે. એવું લોકોની જુદી શૈલી હોય છે. તો પછી ક્યાંક જોયે તો આપણે આશ્ચર્ય થાય કે આમ કેમ જોયું. એટલે સ્વાભાવિક હોય એના માટે કોઈ દિવસ પ્રશ્ન ના, અને પ્રશ્ન ના કરવો જોઈએ. તમને કહેવાનો હેતુ એ છે કે જો સ્વાભાવિક છે એના માટે પ્રશ્ન હોય નહીં, આગંતુક માટે પ્રશ્ન હોય. આત્માનું દુઃખ એ સ્વાભાવિક નથી. આત્મામાં દુઃખ હોવાનું કોઈ કારણ આપણે જાણતા નથી કે ભાઈ આત્મા તો સુખ આનંદ સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સંગ છે, આનંદ સ્વરૂપ છે. એમાં દુઃખ ને સ્થાન હોય તો દુઃખ આત્મામાં દુઃખ ક્યાંથી આવ્યું એવું થાય ને. તને આવું ક્યાંથી આપણે પૂછીએ ઘણા લોકો, તું વળી આમ તને ક્યાંથી થયું, તું ત્યાં ક્યાંથી ગયો, તું આવું કેમ બોલ્યો. ઘણા બોલ બોલ કરતા પ્રશ્ન ના પૂછે. ઘણા લોકો આમ પડી જ જતા દર 15 દાડે પૂછે ને કેમ સમજ આવ્યો છે. કોઈ બહુ સાવધાન હોય ના થતું હોય તો તું ક્યાંથી પડી ગયો, તને ક્યાંથી એવું થાય. એટલે આગંતુક વસ્તુ હોય ને ત્યારે અમે પ્રશ્ન થાય, સ્વાભાવિક પ્રશ્ન ના થાય. એટલે આત્મના દુઃખમ કિમ નિમિત્તમ પ્રશ્ન કર્યો કે આત્મા દુઃખનું કારણ શું? કારણ કે આત્મા દુઃખ ના હોવું જોઈએ. આત્મા સ્વભાવ તો આનંદ સ્વરૂપ છે, દુઃખ કેવું છે? આગંતુક છે. તો કારણ પૂછવાનું પણ કારણ એ છે કે જેથી આપણે એ કારણ જાણીએ તો દુઃખ દૂર થઈ શકે. જો દુઃખ આત્માનો સ્વભાવ હોય તો ગમે તે કર દૂર ના થાય. સમજો, સુગંધ એ ચંદનનો સ્વભાવ છે, ગમે તેટલું ઘસીએ તો પણ સુગંધ દૂર ના થાય. દુર્ગંધ આગંતુક હોવાને કારણે એ જાય આગંતુક છે અને ઘસીએ તો પેલી દુર્ગંધ દૂર થઈ જાય કારણ કે આગંતુક છે. અર્થાત જે વસ્તુ આગંતુક છે એનું કારણ જાણીએ અને કારણ દૂર કરીએ તો એ વસ્તુ દૂર થઈ જાય. અથ કેન પ્રયોક્તો એમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્ન વિવાર્ષણે. અર્જુન, ભગવાન આ માણસ પોતાની ઈચ્છા વિરુદ્ધ આવું અયોગ્ય વર્તન, અયોગ્ય આચરણ કરે એનું કારણ શું? કે આગંતુક છે. કામેશ, ક્રોધેશ. આ કામ છે, ક્રોધ છે, માટે એવું થાય છે. તો કામ અને ક્રોધ ને દૂર કરીએ તો અયોગ્ય આચરણ દૂર થાય. યોગ્ય આચરણ ના માણસ યોગ્ય આચરણ કેમ કરતો હશે એવું કોઈ ના પૂછે. યોગ્ય આચરણ કરવું સ્વભાવ છે. એને દયા કેમ છે એવું કોઈ ના પૂછે. દયા સ્વભાવ છે. નિષ્ઠુરતા કેમ છે એવો પ્રશ્ન છે, કારણ કે કેવું છે? આગંતુક છે. એટલે કોઈ પાસ થતા આપણે એને અભિનંદન આપીએ ને, કોઈ એને કઈ સહાનુભૂતિ માટે ના જ જઈએ ને. પાસ થવું સ્વાભાવિક છે, નપાસ થવું એ આગંતુક છે. માટે આપણે એની સહાનુભૂતિ દર્શાવી બધું કરીએ. તો તેવી રીતે પ્રશ્ન પૂછે છે, આત્મન દુઃખમ કિમ નિમિત્તમ.
કે ભાઈ આત્મા દુઃખ ન હોવું જોઈએ, છતાંય પણ આત્મા એટલે મને દુઃખ થાય છે, ખરેખર તો હું બ્રહ્મ છું, આનંદ સ્વરૂપ છું, માટે માનમાં દુઃખનો લેશ પણ ન હોવો જોઈએ, છતાંય મને દુઃખ થાય છે, એટલે કે દુઃખ આગંતુક છે. આગંતુક હોવાના કારણે કંઈક કારણ હોવું જોઈએ. એ સ્વાભાવિક એને કહેવાય જેને વડે કારણ ન હોય, એને સ્વાભાવિક કહેવાય જેને વડે કારણ ન હોય, એને આગંતુક કહેવાય જેને વડે કારણ હોય. હું બ્રહ્મ છું એવું કેમ? સ્વભાવ છે, એને વડે કારણ ના પૂછાય. પણ હું જીવ છું એનું શું કારણ? તો એ સ્વાભાવિક નથી, પણ સ્વભાવ એને કહેવાય જેને વડે કોઈ કારણ ના હોય. દુઃખ આત્માનો સ્વભાવ નથી, નહીં તો આપણો વાંધો ના આવે હોત. જો દુઃખ પણ આપણો સ્વભાવ હોત તો દુઃખમાં આપણે સુખી હોત. એવું નથી, એ દુઃખ આપણો સ્વભાવ નથી. મારા પ્રશ્ન પૂછે છે કે શું કારણ? એનો ઉત્તર આપવામાં આવે છે, એ પણ શાસ્ત્ર અનુસાર આપવામાં આવે છે. કયું? શરીર પરિગ્રહ નિમિત્તમ આત્મન દુઃખમ. આત્માને દુઃખ થાય એનું કારણ છે શરીર પરિગ્રહ. આ શરીરનો પરિગ્રહ થાય, શરીર આત્માને છે, ટૂંકમાં આત્માનો શરીર સાથેનો આ સંયોગ છે એ દુઃખનું કારણ છે. શરીરનું આ શાસ્ત્ર શું કરવાનો? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. શરીરનો સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણે ગણવાના. તો સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરને સાથેના સંયોગને કારણે આત્માને દુઃખ છે. એવું અક્ષાપતિ કહો છો. આપને કેવી ખબર પડે? એટલે કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે ન હવૈ સશરીર, અહીં તો નેહ લખ્યું છે પણ ન હવૈ કે જે હોય સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રેયો અપહતિ અસ્તિ. આ તો છાંદોગ્ય ઉપનિષદમાં છે. ત્યાં પ્રજાપતિ ઇન્દ્રને કહે છે કે ભગવન મર્ત્યમ વા ઇદમ શરીરમ. હે ઇન્દ્ર, આ શરીર છે એ મર્ત્ય છે, મૃત્યુના આત્મ, અને હંમેશા આ મૃત્યુના જળવામાં છે. ખરું છે આ બધું? આજે બાપુ એક તો આ હટેવાઈ જશે હાથ બિચારો. શું પડી? અંદર પડી ગયું. આ બધાનું કારણ એટલે નજીક છે વગેરે એવું પૂછ્યું કારણ આવું કેમ આવું થયું ન થવું જોઈએ. એટલે પ્રજાપતિ ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, આ શરીર મૃત્યુને અધીન છે. આથી શરીર સાથેનો સંયોગ હોય તો મનુષ્ય આત્મા મર્ત્ય ક્યારે બને? જયારે શરીર સાથે સંયોગ થાય ત્યારે. એટલે ભગવાન કહે છે ને, પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યો નિજન્મસુ. એક પુરુષ અને પ્રકૃતિ સવાર વાત કરે ને, આત્મા એટલે કે પુરુષ અને શરીર એટલે કે પ્રકૃતિ. આમ પુરુષ આત્મા અનાત્મ વિવેક એટલે પુરુષે પ્રકૃતિ વિવેક એમ પણ કહેવાય. પુરુષ અને પ્રકૃતિનો વિવેક, પુરુષ ને પ્રકૃતિને જુદા પાડવા. પણ અહીંયા શરીર પરિગ્રહ, શરીરનું પરિગ્રહ એટલે શરીર હોવું. ખરેખર જોવા જઈએ તો શરીર હોવું એ કઈ દુઃખનું કારણ નથી, પરંતુ શરીરમાં અહમભાવ દુઃખનું કારણ છે. અહીં પરિગ્રહ અંદર શું કરવાનો? દેહની અંદર અહમભાવ. જો કે હમણાં તો આટલું જ કહેવામાં આવ્યું કે આ શરીર જે છે એ દુઃખનું કારણ છે. તો આત્મા અને શરીર સાથેના જે સંયોગ છે એ બધા દુઃખનું કારણ છે. કે બધું દુઃખ આ શરીરના સ્તરે હોય છે, અને શરીરમાં સંયોગ હોવાને કારણે આત્મા પણ દુઃખી બની જાય છે. તો આજે કહ્યું શરીર પરિગ્રહ નિમિત્તમ આત્મન દુઃખમ, કે આત્માનું દુઃખ શરીર પરિગ્રહ. પરિગ્રહ એટલે લેવું, હાથમાં લેવું, હોવું. એટલે શરીરનું પરિગ્રહ, શરીર ધારણ કરવું. આત્મા શરીર ધારણ કરે છે, એ જ બધા શરીરનું ધારણ કરવું એ દુઃખનું કારણ છે. સશરીરસ્ય સતઃ પ્રિય પ્રિયો અપહતિ નાસ્તિ. આ શરીર હંમેશા પ્રિય અને અપ્રિય આ વસ્તુનું આક્રમણ શરીર પર થયા કરતો હોય છે. આ શરીર છે ને, એને કશું પ્રિય હોય અને કશું અપ્રિય હોય. ખરું ને? સવારમાં ચા કોને પ્રિય છે ને અપ્રિય છે? જોને સ્વામી કેવી ચા અહીંયા આવે છે, અને કે ચા કેવાતી હશે એવું કદાચ કોઈ કે અપ્રિય છે, કોઈને કે બહુ સરસ આવે છે સ્વામી. એકની એક જ વસ્તુમાં તદ્દન વિરુદ્ધ અભિપ્રાય આવતા હોય છે. બહુ સારું છે, શું સ્વામી ઋષિકેશનું શું સરસ જમવાનું છે. તો કોઈ કે કોઈનો અભિપ્રાય હોય ઉલટો પણ હોય. તો
જે ભોજનમાં પ્રિય લાગ્યું કે અપ્રિય લાગ્યું, એ પ્રિય ને અપ્રિયપણું કયા સ્તર પર છે? શરીરના સ્તર પર છે. હવામાન પ્રિય છે કે અપ્રિય છે? શરીરના સ્તર પર છે. કોઈને ભેજવાળું હવામાન માફક આવે તો એને સારું લાગે, કોઈને માફક ના આવે સારું ના લાગે, કોઈને ગરમી ગમે તો સારું લાગે, કોઈ ન ગમે સારું ના લાગે, કોઈને ઠંડી ગમે સારું લાગે, ન ગમે સારું ના લાગે. એટલે પ્રિય અને અપ્રિય એનો જે ખ્યાલ આપણા મનમાં છે, આ પ્રિય છે, આ પ્રિય છે, આ ગમે છે, આ નથી ગમતું, આ ગમો અને અણગમો, એ કયા સ્તર પર છે? શરીરના સ્તર પર છે. પરંતુ આત્મા જયારે શરીર સાથે જોડાય ત્યારે આ ગમા અણગમા આત્માના બની જાય. પેલા નાના છોકરાઓ હજી કે ઘણા બધા વર્ષો પહેલા જયારે મોટર ગાડી નામની વસ્તુ હતી જ નહીં, ત્યારે આખા ગામ એક જણ પાસે ગાડી હોય કે બે જણ પાસે, તો પોળમાં એકવાર ગાડી મોટર ગાડી આવી જાય, છોકરા બસ કુદાકુદ કરવા માંડે, અમે પાછળ વળગી પડે, એટલે ગાડી ચાલે વળગી પડે, મજા આવે એમને, પણ દોડે જોડે જોડે. પેલો દોડે કેમ? પછી શું થાય? પેલો ગાડી જયારે ઝડપથી ચલાવે પેલો પછી દોડવું હોય કે ના દોડવું હોય, પછી તો ઘસડા મળે. જેમ પેલા સાયકલ વાળા લોકો શું કરે, સાયકલ ચલાવતા ચલાવતા પેલો ટ્રક આવે ને તો આમ હાથમાં પકડી લે, એટલે ટ્રક ને પછી એને પેડલ ના મારવું પડે. ટ્રક વાળા ખબર ધીમે રહીને આમ ગતિ વધારતા પછી એવો થઈ જાય, છોડી જ ના શકે, પછી તો છોડે તો પડે. એટલે શું થાય છે કે આવી રીતે વસ્તુ ગ્રહણ કરી લઈએ આપણે તો આપણે એની સાથે ઘસડાઈએ. તો તેવી રીતે આ શરીરમાં બધું પ્રિય પ્રિય છે, ગમો અણગમો કયા સ્તર પર છે? શરીરના સ્તર પર. પરંતુ આત્માના શરીર પરિગ્રહ નિમિત્તમ, પણ આત્માએ શરીરને પરિગ્રહ કર્યો, આત્માએ શરીર સાથે જોડાઈ ગયો. તેથી આ શરીરમાં જે પ્રિય પ્રિય છે, આ ગમાણ ગમા છે, એ બધા કોના ગમાણ? આત્માના ગમાણ ગમા થઈ જાય, બસ પતી ગયો. આ ગમો અણગમો બધા દુઃખનું કારણ છે. ગમવું એ પણ દુઃખનું કારણ છે, ન ગમવું એ પણ દુઃખનું કારણ છે. સ્વામી, ગમવું એમાં શું દુઃખ? તો બહુ આનંદ આવે. ગમવામાં પણ હોય ત્યારે આનંદ આવે, ન હોય ત્યારે શું થાય? જે વસ્તુ ગમતી હોય એ ન હોય ત્યારે દુઃખ આપે ને, અણગમતી વસ્તુ હોય ત્યારે દુઃખ આપે, અને ગમતી વસ્તુ ન હોય ત્યારે દુઃખ આપે. આમ દુઃખનો હવે ચલો હું હવે કારણ સમજાવ્યું આપણે, પ્રિય અને અપ્રિય, ગમો અને અણગમો આ દુઃખનું કારણ છે. બાકી બીજું કોઈ કારણ તમને જડશે નહીં. ગમો અને અણગમો. હવે તમે જયારે દુઃખ થાય ને ત્યારે જોજો અંદર કે શું કારણ છે. કઈ વસ્તુ ગમતી હતી એ ના મળી, કઈ વસ્તુ નહોતી ગમતી એ વળગી પડી, શું કહેવાય ટૂંકમાં જે હોય તે ટૂંકમાં. એટલે અણગમતી વસ્તુ સાથે આપણો ભેટો થઈ જાય અને ગમતી વસ્તુ સાથે આપણો વિયોગ થઈ જાય. ખરેખર જો આત્મા શરીર જોડાઈ ન ગયો હોત તો વાંધો નથી. આપણે નદી કિનારે ઉભા હોઈએ તો ગંગાનો પ્રવાહ જોયા કરતો હોય આનંદ માણી શકાય. અંદર ઝંપલાવો તો પછી તણાઈ જવાય, એ જુદી વાત છે. તેમાં ગમાણગમાં ઝંપલાવી દીધો આત્માએ. ખરેખર આ ગમાણગમાં તો શરીરના સ્તર પર છે, અને જો આપણે શરીરના દ્રષ્ટા હોત તો એને આરામથી જોયા કરે હોત, પણ આપણે ઝંપલાવીએ છીએ. તો શરીરની અંદર અહમ ભાવને કારણે આત્મા જાણે કે આ ગમાણગમના પ્રવાહમાં ઝંપલાવે છે. તેથી આ શરીરના ગમાણગમા બધા આત્માના ગમાણગમા થઈ ગયા, એને કારણે દુઃખ જન્મ. તો આત્મના કિમ નિમિત્તમ દુઃખમ? શરીર ગ્રહણ નિમિત્તમ. તાવત કાલ પર્યંતમ દુઃખસ્યાનુભવતિ યાવત કાલ પર્યંતમ શરીરેણ સાકમ સંબંધો ભવતિ. અને જ્યાં સુધી આત્માનો આ પ્રકારે શરીર સાથેનો સંયોગ છે ત્યાં સુધી દુઃખ હોવાનું હોય છે. આ શરીર શબ્દમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ ત્રણેય શરીર સમજી લેવાના. ત્યાં સુધી શરીર પર તો ગમન અણગમન આક્રમણ થાય છે. આ ગમન અણગમન એટલે દુનિયાના પદાર્થો આપણા પર આક્રમણ કરતા જાય છે. દુનિયાના પદાર્થો આક્રમણ ક્યારે કરી શકે? એ દુનિયાના પદાર્થો માટે ગમો અણગમો નામની હું એ પ્રકારની વૃત્તિ સેવતો હોઉં તો બાકી કોઈ કશું ના કરે. કોઈ મારા પર અસર ક્યારે ઉપજાવી શકે? મને એના પ્રત્યે ગમો કે અણગમો બેમાંથી એકાદ જાતની લાગણી હોય ત્યારે એ મારા પર અસર ઉત્પન્ન કરે છે. કોઈ વસ્તુ મને ગમતી હોય તો મારા પર અસર ઉત્પન્ન કરે, કિટ્ટા કરીને. અને અણગમતી વસ્તુ હોય તો પણ અસર ઉત્પન્ન કરે, વળગી પડીને.
ટૂંકમાં અસર ક્યારે કરે? આ ગમો ને અણગમો હોય ત્યારે. બાકી કશું નહીં. ધારો કે આપણે રસ્તા પર ચાલતો હોય કે ચિટ્ટા કોઈ ઓળખતા ના હોય તો કશું વાંધો નથી. ઘણી લોકો એવું બિચારા ઘણા લોકો ધારો ગાણો માણસ અભિજાતને ધારે કઈ ટેવ હોય કિટ્ટા તો આપણે કશું ના થાય. ગમો પણ નથી, અણગમો પણ નથી, તો કઈ ના થાય. જયારે ગમો હોય અણગમો હોય ત્યારે ત્યાં જે બધું થતું હોય એની અસર આપણા પર થાય. કેવું દૂરભાષ જેને કહેવાય ને, કશું ત્યાં થાય. રિમોટ કંટ્રોલ, આ રિમોટ કંટ્રોલ છે. દૂર નિયંત્રણ થાય છે ત્યાં અને અસર અહીં થાય છે. એ કેવું નિયંત્રણ છે? આ ગમા અણગમા નિયંત્રણ, રાગ દ્વેષ નિયંત્રણ. ત્યાં આગળ કોઈ આમ ચહેરા પર જરા સ્મિત આવે અને મને અહીંયા ખુશી થાય. ત્યાં કોનો ચહેરો આમ પડી જાય મને દુઃખ થાય. અરે ભાઈ તને શું છે? અસર થઈ ગમો અણગમો. આપણી ગમતી વ્યક્તિ હોય એને આનંદ થાય તો આપણે આનંદ થાય, એને ખુશી કરવાનો પ્રયત્ન પણ કરતા હોઈએ અને છતાંય પણ કશું થાય તો પછી આપણા પર અસર થવાની જ છે. ત્યાં થઈ રહ્યું છે એની અસર થાય છે અહીં, અને આમાં થાય છે અસર અહીં, એટલે કે આત્મામાં થાય છે. કેવું થાય છે? એટલે કહે છે ઉપનિષદ કે જ્યાં સુધી શરીરની અંદર આ સંયોગ છે કે અહમ ભાવ છે ત્યાં સુધી આ ગમો અને અણગમો કે પ્રિય અને અપ્રિયનો આક્રમણ થયા જ કરવાનું, અને ત્યાં સુધી આપણે આક્રમણ મુક્ત ના થઈ શકીએ, અને તેથી આપણે ક્યારેય દુઃખથી મુક્ત ના થઈ શકીએ. એટલે પ્રશ્ન થયો કે આત્માનું દુઃખ કયા કારણથી છે? તો કે શરીર ગ્રહણ કરવાને કારણે દુઃખ છે. ચાલો, શરીર શું કામ ગ્રહણ કરવું જોઈએ? આત્મા એવું એને શું લાગી થયું કે શરીર ગ્રહણ કર્યું? મારે શરીર નથી જોઈતું, કે જોઈતું હોય કે ના અહીં જાતે આવે છે શરીર, એ પણ આગંતુક છે. ટૂંકમાં આ શરીર હોવું એ આત્માનો સ્વભાવ નથી, એ કેવું છે? આગંતુક છે. પણ એનું પણ કારણ હોવું જોઈએ. જો દુઃખ આત્માનો સ્વભાવ નથી, મારે એનું કારણ હોવું જોઈએ. એટલે પૂછ્યું કે દુઃખનું કારણ છે? તો કે શરીરનું હોવું, કે શરીર ગ્રહણ કરવું, કે શરીર ધારણ કરવું, કે શરીર સાથે સંયોગ હોવો. શરીર સાથે સંયોગ થવાનું કારણ છે? પ્રશ્ન થાય ને. એટલે પછી એ પ્રશ્ન કરે છે શરીર પરિગ્રહ કેન ભવતે કર્મણા. તો આ શરીરનો પરિગ્રહ, શરીર ધારણ કરવું, ગ્રહણ કરવું, એનો સંયોગ એ પણ સ્વાભાવિક નથી, એ પણ આગંતુક છે, એનું પણ કારણ હોવું જોઈએ. એટલે પ્રશ્ન પૂછ્યો કે આ શરીર પરિગ્રહ કેમ છે? ઉત્તર કર્મણા, કર્મને કારણે. તો જો આપણે અનેક પ્રકારના કર્મ કરતા હોઈએ છીએ, કર્મ કરો સ્વભાવ જ છે આપણો. ભગવાન કહે છે ગીતાની અંદર કે વ્યક્તિ ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતી નથી. નહીં કશ્ચિત ક્ષણ આપી જાત તિષ્ઠતિ અકર્મકૃત. માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી. કેમ નહીં રહી શકતો? કાર્યતે હ્યવશઃ કર્મ. કારણ કે એની પાસે બળજબરી કામ કરવામાં આવે છે. કોણ કરાવે છે? પ્રકૃતિ જય ગુણૈ. આપણો સ્વભાવ જ આપણી પાસે અનેક પ્રકારનું કાર્ય કરાવે છે. એટલે અર્જુને પૂછ્યું ને કે પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ આ માણસ વર્તન કેમ કરતો હશે? કારણ કે અંદર એવું કેવું પરિબળ રહેલું છે જે આની પાસે બળજબરીથી અનિચ્છન્ન વિવાર્ષણે બલાદિવ નિયોજિત. ઈચ્છા ન હોય અને બળપૂર્વક, જાણે કોઈ માલિક ઉભો હોય દંડો લઈને અને પેલાની પાસે નોકર પાસે એમ કરાવે તે રીતે અંદર જાણે કોઈ દંડો લઈને ન ઉભો હોય અને મારી પાસે બળજબરીથી કરાવે છે. તેથી આ કર્મ આપણે થતું હોય છે, આપણે કર્મ કરતા હોઈએ છીએ, એ કર્મ આપણા વડે થતું હોય છે. તેથી આ કર્મ સતત થયા કરે છે આપણા દ્વારા. તાને જે કર્માણી પુણ્ય રૂપાણી પાપ રૂપાણી જે ભવંતી. એ કર્મ થાય છે એમાં બે પ્રકારના હોય છે, ક્યાં તો પુણ્ય અથવા તો પાપ. પુણ્ય રૂપાણી પાપ રૂપાણી છે. ક્યાં પુણ્ય કર્મ કે પાપ કર્મ. પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય? તો જેનાથી કઈ ભલું થતું હોય એને પુણ્ય કહેવાય, જેનાથી નુકસાન અહિત થતું હોય એને પાપ કહેવાય. આપણે જાણીએ છીએ કે અથવા એમ પણ કહી શકાય કે ભાઈ જે પ્રકારના વર્તનની હું બીજા પાસે અપેક્ષા રાખું છું એવું વર્તન જયારે બીજા પ્રત્યે કરીએ ત્યારે એને પુણ્ય કર્મ કહેવાય. આપણે ઈચ્છીએ કે બીજાએ મને પ્રેમથી બોલવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ, મને માફ કરવું જોઈએ,
અથવા મને જુઠ્ઠું ના બોલવું જોઈએ, ચોરી ના કરવી જોઈએ, મારી લાગણી ના દુભાવવી જોઈએ, હવે અનેક પ્રકારની અપેક્ષા આપણે બીજા પાસેથી હોય છે. તો જે પ્રકારના વર્તનની અપેક્ષા આપણે બીજા પાસેથી રાખીએ છીએ એ પ્રકારનું વર્તન એની સમક્ષ કરવું. તો આપણે જાણીએ છીએ કે ભાઈ એ પણ મારી પાસે એવું જ ઈચ્છે છે, મારું કોઈ ચોરી જાય એમ ના ઈચ્છું, બીજા ઈચ્છે કે એ પણ ના કરવું. અહીંયા ચોરી તો ક્યાં સુધી કે ભાઈ આપણું આ બધી નક્કી કરી જગ્યાઓ નક્કી કરી નાખી, બધાના આસન મુકાઈ ગયા, સ્થાન નક્કી થઈ ગયું, પછી કોઈ પેલું સ્થાન લઈ લે આમ તેમ ખસેડી દે, બધું એની ગડબડ થાય બધી. હવે દરેકને પોતાનું સ્થાન હોય, દરેકનો આમ ખૂણો જુદા જુદા પ્રકારનો હોય છે. એટલે એ દરેક જે કંઈ કારણ હોય છે, ઘણા લોકો ચોથી હરોળમાં જ બેસે એવું છે, ઘણા લોકો બીજી હરોળમાં બેસે, કોઈ ચોથીમાં બેસે, કોઈ પાંચમીમાં બેસે, કોઈ છેલ્લે જ બેસે, કોઈ ભીત પાસે બેસે, કોઈ પેલા એકદમ ખૂણામાં બેસે. એવું નિયમ હોય, દરેકનું પોતાનું જુદા જુદા કારણ હોય છે. આપણે ભાઈ કોઈને ધ્યાનમાં ના આવીએ એવું પણ હોય. એટલે એવું જોખમ કોઈ ના લેવા ઈચ્છતો હોય કે આપણે ધ્યાનમાં આવી જઈએ અંદરથી, કે આપણે જોખું ખાતો હોય આમ થોડા આમ તો બાગા મારતા હોઈએ, સિલિંગ કરતા હોય ઉપર, એવું થતું હોય ને તો આપણે ધ્યાનમાં ના આવીએ તો એવી અનુકૂળ જગ્યાએ બેસે તેથી ધ્યાનમાં આવે જ નહીં. કારણ પોતાનું જુદું હોય છે. કોઈ એમ કે ભાઈ આપણે સ્વામીજીને જોઈ શકીએ, કોઈને એમ કે સ્વામીજી મને જોઈ શકે, કોઈને એમ કે ભાઈ સ્વામી ના જુએ, કોઈ જાતનું કારણ પણ જે હોય તે કરો. એટલે આપણે પછી આમાં પછી ફેરફાર કરવો એ પણ છે ને એક પ્રકારનું હિંસા થઈ ગઈ, એવું થઈ ગયા. આપણે જે પ્રકારના વર્તન અપેક્ષા રાખતા હોઈએ એવું વર્તન બીજા સમક્ષ કરવું, અને જે પ્રકારનું વર્તન ન કરી અપેક્ષા રાખે એવું ના કરવું. બસ આ સાદો નિયમ છે. પુણ્ય કોને કહેવાય અને પાપ કોને કહેવાય. આપણે જાણીએ છીએ કે આ પ્રકારના વર્તન એ વ્યક્તિ મારી પાસે ન ઈચ્છે અને છતાંય કરવું એનું નામ પાપ, અને પ્રયત્નપૂર્વક એને અનુકૂળ વર્તન કરવું નામ પુણ્ય. જેમાં પરોપકાર રહેલો છે, જેમાં અન્યના હિતની ભાવના રહેલી છે એને આપણે પુણ્ય કર્મ કહીએ, અને જેમાં અન્યના હિતની ભાવના રહેલી છે, જેમાં અપકાર રહેલો છે એને આપણે પાપ કર્મ કહીએ. આમ તો બધા લોકો પુણ્ય કર્મ જ કરે, પણ આપણે પાપ કર્મ થઈ જાય. પાપ પુણ્ય કર્મ આપણે કરતા હોઈએ છીએ, પાપ કર્મ થઈ જતું હોય છે. પુણ્ય કર્મ આપણે કરતા હોઈએ છીએ, પાપ કર્મ થઈ જતું હોય છે. કરતા હોઈએ એટલે પુણ્ય કર્મ આપણા બહુ સાવધાની પૂર્વક ને જાણી જોઈને કરે કે નથી ગમતું મને ના કરો, અને આ ગમે છે મને કરો, આ વિચાર કરીને આપણે વિવેકપૂર્વક વર્તન કરીએ ત્યારે પુણ્ય કર્મ કરી શકીએ. કોઈકની અનુકૂળતા જોઈએ, કોઈકની સગવડ જોઈએ, કોઈકના ગમા અણગમા જોઈએ, અને ગમા અણગમાને આપણે અનુકૂળ બનીએ. જો ભાઈ આપણે એક રૂમમાં 2 જણ છે અને એનાથી વહેલા ઉઠાતું નથી, પણ એને સીધી તરત ચા જોઈએ છે, તો હું ધારો કે વહેલો ઉઠ્યો હોઉં અને એને માટે ચા લઈ આવ ધારો એવું કંઈક, એને ડોલ ઉચકાવીને ગરમ પાણી આમ તેમ મૂક્યા, કંઈક કહ્યું, નાની મોટી વસ્તુ. આમ પતિ પત્ની આવતા હોય, આમ તો બધા પોતપોતાના છે, છતાંય પણ અહીંયા આમ થોડોક પત્નીને એમ કે આ પેલી પતિની થાળી લઈ લે, જરા ધોઈ આપે, એવું કરે. આમ તો ન થવું જોઈએ, બધા છતાંય પણ એવું કરે કે બરાબર પતિદેવ છે, એમને આ ટેવ નથી, એમને આવું કરવાનું નથી માટે. તો આવી રીતે પતિ કોઈ પત્ની થાળી ધોવે છે કે નહીં મને ખબર નથી, જોયું આ બાજુ છે. એ બિચારો સામાન ઉચકતો હશે. પણ આવી રીતે આમ નાની વસ્તુઓ, હવે થોડી સગવડ, ખાસ કરીને સમૂહ જીવનમાં તો આ બધી વસ્તુઓ ઉપયોગી થતી હોય છે. નાની એમાં આપણે કઈ પુણ્ય કર્મ માટે મોટા કામ કરવાની જરૂર નથી. આખી બહાર દુનિયાની સમાજની સેવા કરીએ તો સારું છે, પણ આપણો જે સમાજ છે ને એની નાની સેવા થતી હોય તો બહુ છે. એ અંદરની ભાવના, આપણે એ પ્રકારની ભાવના હોય કે ભાઈ મારે કોઈનો ઉપયોગી થવું, અથવા તો કંઈક મારા વડે થાય સારું, ભગવાને મને જે કંઈ આપ્યું છે એનો કંઈ સદુપયોગ થાય, ખાલી એકલા મારા માટે જ નહીં, પરંતુ કંઈક આપણે બધી વસ્તુઓ, ધારો કે ફળ બધા મળ્યા હોય તો થોડા વહેંચી, જે કંઈ આપણી પાસે હોય
આપણે કહીએ ટ્રેનની અંદર આમ નાસ્તો વાસ્તો કાઢી તો કેવું છે, એકલા આમ ખૂણા ખાંચરામ લઈને ખાઈ લેતા હોઈએ એવું ઈચ્છીએ તો પણ કરવાના દેજો કઈ આમ થોડી વાંચવાની આવી જાતની આમ એવી થોડી આપણી ભાવના હોય જ છે. જાણીએ છીએ કે ટ્રેનમાં જવું કરવું જ પડશે એટલે બરાબર. એક જણ તો કે સ્વામીજી હું જયારે ઓફિસમાં જઉં છું તો એના પેલા બધા સહકાર્યકરો એનું બધું ખાઈ જ જાય રોજ જાય, એને જ ના ખાવા દે. એટલે પેલા બહુ જલ્દી પેલા બહુ ભૂખ લાગે, આ બિચારો ખાય પેલા એ કે હું તું શું કરું છું, હું કહું ભાઈ એમનું તો તું ખાવાના જ છે માઈને એમને માટે લઈ જ જાય તો તારા માટે કઈ વધશે, બાકી વધવાનું નથી. પણ પાપ કર્મ થઈ જતો હોય છે, પુણ્ય કર્મ વિચારીને આપણે વિવેકપૂર્વક કરવું પડે છે. ત્યારે પાપ કર્મ થઈ કેમ જાય, આપણી આવી કોઈ જાતની ધારો કે કામ ક્રોધ લોભ આગળ આવશે જ, આવી કોઈ જાતના આવેગથી જયારે પ્રેરાઈએ ત્યારે પાપ કર્મ થઈ જતો હશે, એની પણ ચર્ચા આવશે. તો પુણ્ય કર્મ જયારે કરીએ ત્યારે એનું એક ઉત્તમ સુખ એવું ફળ મળે, પાપ કર્મનું ફળ દુઃખ મળે. અને તો જ્યાં પુણ્ય કર્મની પ્રધાનતા હોય ત્યાં સદસદ્યોની જન્મ શું ભગવાન કહે છે, સદયોની અસદ્યોની સદસદ્યોની. ઉચ્ચ યોનિમાં જન્મ મળે પુણ્ય કર્મની પ્રધાનતા હોય તો, અધોયોનિમાં જન્મ મળે પાપ કર્મની પ્રધાનતા હોય તો, અને પુણ્ય અને પાપનું મિશ્રણ હોય તો મનુષ્ય યોનિમાં જન્મ મળે. પણ જે કોઈ જગ્યાએ જે કોઈ દેહ પ્રાપ્ત થયો છે એ દેહનું કારણ કર્મ છે. આ દેહ જે અત્યારે આપણો છે એનું કારણ છે કર્મ, ભૂતકાળના કર્મ. અને દરેક વસ્તુ હંમેશા પુણ્ય અને પાપ બંનેનું કોઈ એવું તો નથી કે બધું જ પુણ્ય કરે, કોઈ એવું પણ નથી બધું જ પાપ કરે. આમ દરેકના ખાતામાં પુણ્ય અને પાપ બંને હોય છે, અને તેથી પુણ્ય અને પાપના બંનેના પરિણામ રૂપે દેહ પ્રાપ્ત થાય. પણ મનુષ્ય દેહ છે ખાસ કરીને તો પુણ્ય અને પાપ બંનેના પરિણામે પ્રાપ્ત થયેલો છે. દેવતાઓનો જે દેહ છે એ મુખ્ય પુણ્યના પરિણામે, જે અધોયોની છે બધી પાપ કર્મના પરિણામે. આ પ્રકારે આવી જાતની વ્યવસ્થા છે કે એટલે શરીર પરિગ્રહ કેન ભવતી કર્મણા, કર્મ કર્યું એટલે પછી ફળ મળે એવું છે. આ કર્મનો નિયમ એવો છે કે જે કર્મ કરે એને ફળ ભોગવવું જ પડે. આ કર્મનું આ કર્મ કેવું છે, કર્મનું ફળ કેવું છે, તરત પકડી પાડે, ગમે તે ટોળામાં તો પકડી પાડે. એમાં દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે ગાયો ચરીને સાંજે પાછી આવે ત્યારે તરત વાછરડા ગમે તેટલા હોય બધા તો તરત ગાય વાછરડાને તરત જ ઓળખી પાડે, તરત ત્યાં જ જાય કે વાછરડું દોડો તરત મા પાસે જ જાય. ગમે તેટલી ગાયો હોય તો એ વાછરડું જેમ મા પાસે જ જાય તેવી રીતે ગમે તેના લોકો હોય પણ કર્મ જે છે ને એ બધા કર્મ કરનાર પાસે જ જાય. બાકી આપણે ઈચ્છે કે આપણે કર્મ કરીએ અને ફળ કોઈને મળે નથી થતું. આપણે ઈચ્છે ઘણી વાર કે ભાઈ પેલાને ફળ મળે, ભાઈ ના થાય. જેને કર્મ કર્યું એ તો આ કર્મ જ વસ્તુ એવી છે કે કર્મ કરનારને ગમે તેટલા જૂથમાંથી પણ એને જ પકડાય. અને કર્મ તો હંમેશા એનું ફળ ભોગવે ત્યારે જ છુટકારો થાય, એ તો છુટકારો થાય નહીં. અને તેથી એને કર્મ કર્યું એટલે આપણે ભવિષ્ય માટેની પાછી હંમેશા આયોજન કરતા જ આવ્યા છે. અમારા સ્વામીજી કે દરેક કર્મ દ્વારા ભવિષ્યના દેહની આપણે યોજના કરીએ છીએ, દરેક કર્મ દ્વારા. અને તો આ જે દેહ છે એ પણ ભૂતકાળના પુણ્ય અને પાપ બે કર્મના પરિણામ પ્રાપ્ત થયો. આ દેહ છે માટે એની અંદર હંભાવ થયો, એ રીતે આત્માનો દેહ સાથે સંયોગ થયો. અને તેથી આ દેહના સ્તરે જે બધા પ્રિય છે કે ગમાણ છે એ બધામાં જે ગમાણ આક્રમણ આ દેહ પર થાય છે એ આક્રમણ આત્મા જોડાવાનું કારણે આત્મા પર થાય છે. અને માટે આત્મા બિચારો દુઃખી છે. તો આપણું મૂળ તો કારણ દુઃખ જ છે, એમાંથી આ બધું નીકળ્યા કરે છે. દુઃખ કેમ છે? શરીર પરિગ્રહને કારણે. શરીર પરિગ્રહ કેમ છે? તો કે કર્મને કારણે. તો પ્રશ્ન કર્મ પછીનો પ્રશ્ન સ્વાભાવિક જ છે કે કર્મ કેન ભવતી ઇતિ ચેત રાગાદિભ્યઃ. કર્મ કરવું એ પણ આત્માનો સ્વભાવ તો નથી જ. કર્મ કરવું એ પણ આત્માનો સ્વભાવ નથી. આત્મા કેવો છે? અકર્તા છે.
આત્મા અકર્તા છે અને તેથી કર્મ એ પણ આત્માનો સ્વભાવ નથી. તો પછી કર્મનું કારણ આ કર્મનો આગંતુક છે, દુઃખ આગંતુક છે, શરીરને કારણે શરીર પણ આગંતુક છે, કર્મના કારણે કર્મ પણ આગંતુક છે. તો કર્મનું કારણ શું છે? મૂળ કારણને પકડીએ છીએ બળે ત્યારે જ આ બધું થાય ને. આખી પરંપરા છે. પણ પેલા મૂળ પગરખું પકડતા પડતા જ મૂળ પેલો ડોન શું કહેવાય ને મોડો, આ બધા નીચલા 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 પકડતા છેવડે લોકો જે મૂળ ગુનેગારને પકડે એ ના પકડાય તો નવું નવું કઈ સળી કર્યા જ કરે હોય, આને પકડ બીજાને લઈ આવે. એટલે તેવી રીતે અહીં પણ મૂળ ગુનેગાર કોણ છે દુઃખનો? એની આ પ્રક્રિયામાં આપણે અત્યારે રાગાદેભ્ય રાગાદ એવ કર્મણામ હેતવ. રાગ આદિમાં આવે દ્વેષ આવે, જોડે જોડે લોભ પણ આવે. રાગ એટલે કામ, દ્વેષ એટલે ક્રોધ અને લોભ. કામ, ક્રોધ અને લોભ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય બધું આવી જાય. ટૂંકમાં રાગાદિભ્ય. આ કર્મ કેમ થાય છે? રાગ દ્વેષને કારણે. યસ્મિન વિષય જનાનામ રાગો ભવતિ તસ્ય વસ્તુનઃ પ્રાપ્ત અભિલાષો ભવતિ. આપણે જ્યારે કોઈ વસ્તુ માટે રાગ હોય ત્યારે પછી એની પ્રાપ્તિ માટે આપણા મનમાં ઈચ્છા જન્મે. ભગવાન કહે છે ને, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ. પછી ભગવાન અંદર કેવું જોયું હતું? કામાત કર્મ અભિજાયતે, એવું કેવું જોયું હતું? સીધું ક્રોધ જ કે છે, એવું નથી. તો ધ્યાયતો વિષયાન પુંસ, વિષયાન ધ્યાયત, વિષયનું ધ્યાન કરીએ ત્યારે સંગસ્તેષુ ઉપજાયતે, એના વિશે સંગ અથવા પ્રીતિ જન્મે. સંગાત સંજાયતે કામ, એ પ્રીતિમાંથી પછી કામના જન્મે. એટલે ભગવાને કહ્યું કે વિષયનું ચિંતન જે છે ને એ બધા કામનું મૂળ છે, બધા અનર્થનું મૂળ છે, એવું ભગવાન ત્યાં કહે છે. કામાત ક્રોધ અભિજાયતે, કામમાંથી ક્રોધ જન્મે. ક્રોધાત ભવતિ સમોહ, ક્રોધમાંથી સમોહ જન્મે. સમોહા સ્મૃતિ વિભ્રમ, સમોહ સ્મૃતિનો ભ્રમ જન્મે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, અને છેવટે મનુષ્યનો નાશ થાય. આ નાશનું કારણ શું કહ્યું? વિષયનું ધ્યાન. માત્ર વિષયનું ધ્યાન નહીં, રાગપૂર્વક વિષયનું ધ્યાન, એવું કેવું જોઈએ. વિષયનું ધ્યાન તો વૈજ્ઞાનિક કરતો હોય, એ વિષયનું અન્વેષણ કરવા ઈચ્છતો હોય, જાણવા ઈચ્છતો હોય તો પણ એના માટેનું ધ્યાન કરતો હોય. પરંતુ રાગ કે દ્વેષ પૂર્વક વિષયનું ધ્યાન જે છે એ આપણામાં આવું કામ કે ક્રોધ જન્માવે છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે. આપણા મનમાં પેલા રાગના સંસ્કાર છે ને, એટલે રાગના સંસ્કાર જેમાં છે એવા મન વડે જયારે વિષયનું ચિંતન કરીએ ત્યારે પેલા સંસ્કાર જાગૃત થાય છે. આ વિષય શું કરતા હોય છે? આપણામાં રહેલા જે ગમા છે ને એને જાગૃત કરે છે. તો ખરા જ અંદર ના હોય તો કઈ ના થાય. રાગ દ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન. આજે મહાપુરુષો હોય છે જેમનું મન રાગ અને દ્વેષથી મુક્ત છે, તો જગતનો કોઈ પદાર્થ એમનામાં કશું ઉત્પન્ન ના કરશે, એમનામાં કોઈ આવેગ ઉત્પન્ન ના કરી શકે, એમને ઉત્તેજિત ના કરી શકે. પરંતુ આપણા મનમાં રાગ દ્વેષ હોય ત્યારે આ જગતના વિષયો એ રાગ દ્વેષને ઉત્તેજિત કરતા હોય છે. એ પણ ક્યારે ઉત્તેજિત કરે? એનું વારંવાર જયારે ચિંતન કરો ત્યારે અંદર રાગ કે દ્વેષ છે એ ઉત્તેજિત થાય. ન હોય તો કઈ ના થાય. કામના ક્યારે જન્મે? અંદર જેમ સ્વામી મહારાજ કે હંમેશા કે ભાઈ આખો મોટો સુપર માર્કેટ હોય કે શું કહેવાય ને, શોપિંગ સેન્ટર હોય, સુપર માર્કેટ. હવે તો આપણે જાણીએ છીએ અપના બજાર, એવું બધું અનેક બધા વિભાગો ત્યાં હોય. શેમ્પુ બધો, કોઈ સ્વામી આ શેમ્પુ માટે જાય તો એ વિભાગમાં તો જવાનું, કારણ કે એ રાગ જન્મે જ નહીં. આ શેમ્પુ જોતો મારામાં કશું થાય જ નહીં. કોઈ પ્રકારની જયારે જયારે હોટલમાં ત્યારે હું શેમ્પુ મૂકેલું છે ત્યાં આગળ, પણ એનાથી સાબુ મૂકેલો તો જરા જોઈએ કે શું છે, બીજું કઈ મોઇશ્ચરાઇઝર હોય તો જરા જોઈએ કે કેવું છે કેવું નહીં. એના માટે થોડું અંદર કઈ, પણ શેમ્પુ કોદાળામાં આમ જોયું નથી.
બહુ તો કોણે બનાવે છે એવું કહે ને પછી ત્યાં, પરંતુ કારણ કે શેમ્પુ વિશે કોઈ પ્રકારના ગમા રાગ દ્વેષના કોઈ વાસ સંસ્કાર છે જ નહીં, અને માટે એ મારામાં કોઈ ઉત્તેજના ન ઉત્પન્ન કરી શકે. બાકી તરત પુલ લઈને મૂકી દઈએ અંદર, વાપરતા ના હોય તોય પણ એમ થાય કે સાબુ છે લઈ લો, કોઈક ના આપીશું. શેમ્પુ માટે કે તમે કોઈને આપી શકો એવો વિચાર નથી આવ્યો, પરંતુ પણ સ્વામીજી મહારાજ કહે કે જે માણસ બોલ્ડ તાલીઓ માણસ હોય એ માણસ શેમ્પુ માટે કોઈ દિવસ વિચાર આવે જ નહીં. ટૂંકમાં શેમ્પુ નામનો પદાર્થ એનામાં કોઈ પ્રકારના ઉત્તેજના ઉત્પન્ન ના કરી શકે. એટલે કે વસ્તુઓ ઉત્તેજના ક્યારે ઉત્પન્ન કરી શકે? એ ઉત્તેજના ઉત્પન્ન કરવા માટેના સંસ્કાર આપણામાં હોય તો જ, નહીં તો કઈ ના થાય. આમ ઘણા લોકોને પાણી જોયું નથી ને આમ પડવાનું મન થઈ જાય એવું છે ઘણા લોકો. બસ પાણી જોયું આમ નહાવાનું મન થઈ જાય, પહાડ જોયો ચડવાનું મન થઈ જાય, ફલાણું જોયું ને આમ થઈ જાય એવું ઘણા લોકો હોય છે. તો આપડે પહાડ તો સારું છે, દૂરી જોઈએ, પાણી ભરે છે તો કઈ ના થાય. જે લોકોના મનમાં એ પ્રકારના સંસ્કાર નથી એમને કશું થાય જ નહીં. એટલે એવું નિયમ નથી કે આ પદાર્થ હું ગમે તેટલો આ પહાડનો વિચાર કરું તોય પણ આપણે ચડવાનો વિચાર મને આવે છે નહીં. ગમે તેટલો પાણીનો વિચાર કરું એટલે એવું નથી કે માત્ર વિચારથી આપણા મનમાં ઉત્તેજના છે, એવું નથી. આપણે આપણી અંદર કોઈ પ્રકારના સંસ્કાર કે વાસના હોય તો જ એનું ચિંતન આપણો ઉત્તેજના ઉત્પન્ન કરી શકે, નહીં તો ના કરી શકે. આપણે ઈચ્છે કે ઉત્તેજના ઉત્પન્ન કરે કે ભાઈ શિવજી નો વિચાર થાય, કશું તોય થતું નથી. એટલે ઘણી વાર એના કઈ સંસ્કાર નથી હોતા ત્યારે કઈ ના થાય આપણામાં. જે લોકો શિવજીના ભક્તો એ લોકોને આપણે શ્રીનાથજીના મંદિર આ શું છે સામે એમને ખબર ના પડે, અને શ્રીનાથજીના ભક્તો શિવજીના એમાં કઈ થાય નહીં, કારણ કે સંસ્કાર નથી. અને તેથી આ જગતના પદાર્થો આપણામાં ઉત્તેજના ઉત્પન્ન કરે, એમને મેળવવાની ઉત્તેજના ઉત્પન્ન કરે કે એમને છોડવાની ઉત્તેજના ઉત્પન્ન કરે. જેવી રીતે કશીક વસ્તુને તસ્ય વસ્તુના પ્રાપ્તે અભિલાષો જાયતે, તો જે વસ્તુ માટે આપણા મનમાં રાગના સંસ્કાર છે, ક્યાં તો એનો ભૂતકાળમાં અનુભવ થઈ ગયો હોય, એના વિશે સાંભળ્યું હોય, એવું કંઈક હોય પાછું, જેને જાણતા જ નથી એ પણ આપણું કશું ના કરી શકે. રાગ કે દ્વેષ કોના માટે હોય? જેના વિશે આપણે જાણીએ છીએ, જેના વિશે અનુભવ છે, ભૂતકાળમાં કડવો અનુભવ થઈ ગયો હોય તો દૂધનો દાજો જેમ છાશ મૂકીને પીએ તેવી રીતે. એટલે અહીંયા ધારો કે ઋષિકેશમાં ભૂતકાળમાં આવ્યા અને રોટલી ખાવાથી કંઈક થયું, છાશ પીવાથી કંઈક થયું, પાણી પીવાથી કંઈક થયું ધારો કે, તો એમાં આ વખતે કઈ ના કરે એવું છે. દરેક પોતાની મર્યાદા બાંધી દેતું હોય છે. તો તેવી રીતે પણ તો અનુભવથી જ રાગ દ્વેષ જન્મે, એમને ના જન્મે. તો આ પ્રકારે રાગ દ્વેષના સંસ્કાર જયારે આપણામાં હોય તો જ આપણામાં આ પ્રકારે ઉત્તેજના જન્મે અને તો ઈચ્છા જન્મે. તદર્થમ સહતાને કર્માણી કુરુતે, એક વસ્તુને પ્રાપ્તમાં ઈચ્છા જન્મે પછી કર્મ કરી કે શું કરવું એને પ્રાપ્ત કરવા માટે. તો તસેવ દ્વેષો બી કર્મ કારણમ, એમ દ્વેષ પણ કર્મ જન્માવે. મનુષ્ય યદ વસ્તુ દ્વેષ્ટિ તસ્ય વસ્તુના અપાકરણમ આવશ્યકમ ભવતી. આપણા મનમાં કોઈ વસ્તુ મળે દ્વેષ હોય પછી આપણે એને સાંખી જ ના શકીએ. વસ્તુ મળે રાગ જયારે હોય ત્યારે એના વગર ચલાવી ના શકીએ, અને દ્વેષ હોય તેને સાંખી ના શકીએ. એટલે આપણું મન યોજના કરવાનું અને દૂર કેમ કરવું. જોજો, કોઈ વ્યક્તિ મળે દ્વેષ હોય, કોઈ વસ્તુ મળે કશાય, ધારો કે પેલા વાંદા મળે દ્વેષ, બસ એને બધી એ જ ચિંતન કે આને દૂર કેમ કરવું. પેલી ગરોળી જોઈ, જો ધારો કે દ્વેષ હોય પછી એક જ યોજના કેમ દૂર કરવી, કઈ ઊંઘ ના આવે પછી આપણને એવો તો અમે જ થાય કેમ પડી, કંઈક થયું ઝપકી ઝપકીને જાગીએ આપણે. એક ગરોળી બિચારી ખૂણામાં હોય તોય પણ ઘણા લોકોને કરોળિયા માટે હોય છે. એટલે કોઈ કરોળિયું જોઈને આમ બસ આમ બી જાય, કોઈ ગરોળી જોઈને બી જાય, કોઈ વાંદાને જોઈને બી જાય કે એકદમ ચીતરી ચડે, આમ સહન ના થાય. આવું જયારે થાય ત્યારે શું કરીએ આપણે? આમ કેટલીક વસ્તુ આપણે સાંખી જ ના શકીએ, એને કહેવાય દ્વેષ. એ વસ્તુ પણ આપણા મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે. જ્યાં સુધી એ દૂર ના થાય ત્યાં સુધી આપણને ચેન ના પડે. રાગ પણ આપણામાં બેચેની જન્માવે અને દ્વેષ પણ બેચેની જન્માવે. એટલે અરતિ એટલે બેચેની યાદ આવ્યું, અરતિ એટલે અરતિ વાચક કામ શબ્દ
એવું કહેવામાં આવ્યું. અથવા તો પેલું નહીં, શોક શબ્દ. આ શોક શબ્દ એટલે અરતિવા છે, બેચેની. આ બેચેની જન્મે એટલે બેચેની દૂર કરવા આપણે કશું કરવું જ પડે, કામ કર્મ કરવું પડે. અને તેથી કોઈ વસ્તુનો અભાવને કારણે બેચેની જન્મી હોય તો આપણે એને પ્રાપ્ત કરીએ જેથી બેચેની દૂર થાય. અને કોઈ વસ્તુનો હોવાને કારણે બેચેની જન્મી હોય એને દૂર કરીએ તો બેચેની દૂર થાય. એટલે હું આપણામાં બેચેની જન્મે એ આપણે ગમતું નથી. એ બેચેની દૂર કરવા જ કર્મ કરતા હોઈએ છીએ. બાકી બેસી કોઈ શાંતિ બેસે, કોઈ કશું ના કરે. આપણા મનમાં શાંતિ હોય, પ્રસન્ન, તો કોણ ઉઠી કશું કરે? કઈ ના કરે. એનો અર્થ નહીં કે આપણે કશું નથી કરતા, પ્રસન્નતા જ હોય છે. તમસ હોય તોય કશું ના કરીએ. આ રાગ દ્વેષ રજો ગુણ છે. તમો ગુણ હોય તોય કશું અંદરથી આમ કઈ થાય નહીં. જો ને કઈ ભલે બારણું ખુલ્લું ભલે રહ્યો, પંખો ચાલે કે ભલે ચાલે કરે, આ નાચ ભલે રહ્યો, આમ ઘણી વાર એટલી બધું તમો ગુણ હોય છે કે કશું થાય જ નહીં આપણાથી. ઘણી વાર લોકો ચાલતો ન ખુલ્લો રહ્યો પણ કઈ રહ્યા જ કરે. કોઈને એમ નહીં કે આપણે બંધ કરી દઈએ, કોઈને આમ બાજુ મૂકી દે, એવું થાય જ નહીં બસ. એટલે તમો ગુણ હોય તોય કશું ઉત્તેજના ના થાય, સત્વગુણ હોય તો પણ ઉત્તેજના ના થાય, રજોગુણ હોય ત્યારે ઉત્તેજના થાય. રાગાદિભ્ય એટલે રાગ, દ્વેષ એટલે કામ, ક્રોધ અને લોભ પણ એક ઉમેરવામાં આવ્યો. આ ત્રણ આપણી પાસે બધું કર્મ કરાવે છે. રાગ હોય તો કશી વસ્તુ વગર ના ચાલે, માટે મેળવ્યા વગર છૂટકો નથી. દ્વેષ હોય તો કશી વસ્તુને સાંખી ના શકીએ, માટે એને દૂર કર્યા વગર છૂટકો નથી. લોભો બી કર્મ કારણમસ્તિ. લોભાવિષ્ટો જનઃ સ્વેષામ પરેશામ વસ્તુ ન્યાયને અન્યાયને વા લબ્ધુમ કર્માણિ કુરુતે. લોભ પણ વસ્તુ, લાલચ પણ એવી છે. કોઈનું જોયું ના આપણા મનમાં લાલચ જન્મે અને પછી આપણને કોઈક રીતે મેળવવાની ઈચ્છા જન્મે. કોઈની પાસે જોયું, મને પણ જોઈએ. આમ દેવીના ઉત્સવની નવી સાડીઓ દેવીને પહેરાવો એટલે લોકો જોવે બધા, સરસ, ક્યાંથી આવે? દેવી તો ભૂલાઈ જાય, પછી સાડી આવી જાય, આ ક્યાંથી આવે, શું થયું, કઈ દુકાનમાં થાય, એમ કરે પછી પ્રવૃત્તિ થાય એને મેળવવાની. આવું આમ લોભ પણ આપણામાં પ્રવૃત્તિ જન્માવે, લાલચ જે છે પ્રવૃત્તિ જન્માવે. ન્યાયેન અન્યાયેન વા માર્ગેણ. ક્યારેક એ વસ્તુ મેળવવા માટે આપણે ન્યાયનો માર્ગ અપનાવીએ, ક્યારેક અન્યાયનો માર્ગ પણ અપનાવીએ. મૂકી પણ દઈએ અને લઈ સરકાવી પણ દઈએ, લઈ પણ. શોપ લિફ્ટિંગ, દુકાનોમાંથી લોકો ઘણી ચોરી કરતા હોય છે. મોટી મોટી દુકાનોની અંદર તો બહુ ચોરી કરતા હોય છે. બહુ નહીં પણ ચોરી વિદેશમાં થતી હોય છે. વિદેશની અંદર પણ શોપ લિફ્ટિંગ, આ મોટો સરસ સ્ટોર મૂકી દે અંદર. હવે તો બધા એટલા ટીવી કેમેરા એવું જાત જાતનું હોય છે ને પકડતા હોય છે, તો પણ ચોરી થતી હોય, ઉઘાડે છોકે જ ચોરી કરે છે લોકો. તો પેલા યુદ્ધ શું થયું હતું, રાયટ થયા પછી બધું બધા સારા સારા ઘરના લોકો પણ પેન્ટેલું ફલાણું ઢીકણું જઈ જાય બધા લઈ આવ્યા. કારણ કે જાહેરાતો એ લોકો જ કરીને આપણામાં જન્માવે છે ને લોભ થાય છે. શું કે જાહેરાતો કરી કરે ને, પેન્ટલુન, જેડ બ્લુ, ફલાણા ઢીકણા, આપણે વાંચતા હોઈએ, ખબર પડી કે આ દુકાન લૂંટાય. ટૂંકમાં કામ, ક્રોધ, લોભ એટલે કયો કર્મ કેન ભવતી છે. તો કર્મ થાય છે નું કારણ શું? કોણ કર્મ? આત્મા તો કર્મ કરતો આપણે જાણીએ. તો કર્મ કોણ કરે છે? રાગાદિભ્ય. આ કેન ભવતી, કયા કારણથી કોના વડે થાય છે? તો કયા કારણથી થાય છે, કોના વડે થાય છે? તો રાગાદિભ્ય. રાગ, દ્વેષ, લોભ, કામ, ક્રોધ, લોભ છે એ બધું કર્મ કરાવે છે. કેના કારણે કર્મ થાય છે? કર્મનું કારણ કયું? દુઃખનું કારણ કયું? શરીર પરિગ્રહ. શરીર પરિગ્રહનું કારણ કયું? કર્મ. કર્મનું કારણ કયું? રાગ, દ્વેષ વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दृश्यं सर्वमनात्मा स्यात् दृगेवात्मा विवेकिनः। आत्मानात्मविवेकोऽयम् कथितो ग्रन्थकोटिभिः। दृश्यं सर्वं अनात्मा स्यात् दृगेव आत्मा विवेकिनः। दृश्यम सर्वम જે દૃશ્ય છે અર્થાત દર્શનનો વિષય છે અનાત્મા છે દૃગેવ આત્મા જે દ્રષ્ટા છે એ જ આત્મા છે વિવેકિનઃ આમ આત્મા અનાત્મા વિવેક કરવાની ક્ષમતા જેમનામાં છે એવા વિવેકી પુરુષો માટે દૃક અર્થાત દ્રષ્ટા આત્મા છે દૃશ્ય અનાત્મા છે। હવે પ્રશ્ન ઉપસ્થિત થયો દુઃખથી આપણા જીવનને સૌથી વધારે સ્પર્શનારી વસ્તુ એ છે दुख। प्रश्न पूछो आत्मनः किम निमित्तम दुखम। तो आत्मा जे आपणे जे दुख पड़े छे आत्मा में जे दुख छे एनुं शुं कारण? कारण के दुख तो आत्मानो स्वभाव नथी, ए आगंतुक छे। तेथी कोई कारण होवुं जोईए। तो आत्मा में जे दुख छे एनुं शुं कारण? शरीर परिग्रह निमित्तम। तो क्या शरीरनो परिग्रह आ शरीर धारण करवाने कारणे शरीर होवाने कारणे आत्मा ने दुख है। ज्यां सुधी शरीर है त्यां सुधी शरीरना धर्मो होवाना छे, शरीरने मर्यादा है, शरीरनी जरूरियात है। आम ज्यां जरूरियात हो त्यां राग द्वेष होवाना, ने जरूरियात है त्यां राग पण होवानो, द्वेष पण होवानो। जे कोई मारी जरूरियात पूरी करे ए मारा रागनो गमानो विषय बने अने जे मारी जरूरियातमां કંઈક આડખેલી રૂપ થાય કે વિરોધ કરે એ મારા દ્વેષનો વિષય બને। આમ રાગ દ્વેષ આ શરીર જરૂરિયાત વાળી વસ્તુ છે। શરીર દેશમાં મર્યાદિત છે, કાળમાં મર્યાદિત છે અને વિશેષતામાં મર્યાદિત છે। એક સ્થળે છે અન્યત્ર નથી, એક સમય છે બીજા સમય નથી અને અમુક પ્રકારની વિશેષતા ધરાવે છે, બીજી વિશેષતા ધરાવતો નથી। અને જે પોતે નથી ધરાવતું એને કારણે ઉણપ રહેવાની છે। એટલે શરીરની અનેક જરૂરિયાતો હોવાની। આ શરીર શબ્દથી સ્થૂળ શરીર,
સૂક્ષ્મ શરીર અને કારણ શરીર આ ત્રણનો નિર્દેશ થાય છે. આ ત્રણેય સ્તરે મર્યાદા છે. તેથી આ શરીર છે ત્યાં જરૂરિયાત છે, જરૂરિયાત છે ઉણપ છે, ઉણપ છે ત્યાં જરૂરિયાત છે, જરૂરિયાત છે ત્યાં અનુકૂળ ને પ્રતિકૂળ હોવાનું છે. આમ જે અનુકૂળ હોય એના પ્રત્યે રાગ, પ્રતિકૂળ હોય એના પ્રત્યે દ્વેષ. પોતાની જરૂરિયાતને પૂરી કરવામાં જે અનુકૂળ હોય એના પ્રત્યે રાગ, અને પોતાની જરૂરિયાત પૂરી કરવામાં જે પ્રતિકૂળ બને એના પ્રત્યે દ્વેષ. એ રાગ દ્વેષ સ્વાભાવિક છે. એટલે જ કહ્યું કે શરીર પરિગ્રહ નિમિત્તમ દુઃખમ. તો આ શરીર હંમેશા રાગ અને દ્વેષ, ગમા અણગમા, અનુકૂળ પ્રતિકૂળ, શરીર હંમેશા અનુકૂળ ને પ્રતિકૂળ આ પ્રકારની પરિસ્થિતિ દ્વારા સતત એના પર આઘાત થઈ રહ્યો છે. તો અનુકૂળ ને પ્રતિકૂળ સતત આઘાત કર્યા જ કરતો હોય છે, ક્યારેક અનુકૂળ ક્યારેક પ્રતિકૂળ. એટલા માટે આત્માને પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા, અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને દુઃખ જન્માવે છે. અનુકૂળતા દુઃખ એટલા માટે જન્માવે કે અનુકૂળતા જતી રહે, કે જતી રહેવાની સંભાવના હોય તો આપણે દુઃખ થાય, અને પ્રતિકૂળતા આવે ત્યારે દુઃખ થાય. આમ અનુકૂળતા પોતાના વિયોગની સંભાવનાથી, વિયોગથી કે વિયોગની સંભાવના દુઃખ જન્માવે, અને પ્રતિકૂળતા સંયોગથી કે સંયોગની સંભાવનાથી દુઃખ જન્માવે. અનુકૂળ હોય એનો વિયોગ નહીં ઈચ્છું, એ ક્યારે મને જુદું પડે એવું નહીં ઈચ્છું, હંમેશા મારી સાથે હોય, મને અનુભવ થતો હોય, મને એની હૂંફ મળતી હોય એવું ઈચ્છું. અને પ્રતિકૂળ ક્યારે પણ મારી પાસે એવું ન ઈચ્છું. ના દ્રષ્ટિએ અનુકૂળતા અને પ્રતિકૂળતા બંને દુઃખ જન્માવે. આ શરીર છે હંમેશા અનુકૂળતા અને પ્રતિકૂળતા વડે સતત એના અનુકૂળતા પ્રતિકૂળતાના સ્વભાવ વાળું છે. અર્થાત સતત અનુકૂળતા પ્રતિકૂળતાનો સામનો આ શરીર કરવો જ પડતો હોય છે. અને તેથી આ શરીર ક્યારેય દુઃખથી મુક્ત ના હોય, ક્યારે પણ મુક્ત ના હોય. આમ આનંદ આવતો ત્યારે પણ અંદર જ દુઃખ રહેલું હોય. આપણે બદ્રીનાથ જઈએ ત્યાં સરસ ગરમ પાણીના કુંડ છે. આમ પેલા અંદર જતા મુશ્કેલી પડે, બહુ ગરમ ગરમ લાગે બધું. હમણાં 2-5 મિનિટ થઈ જાય, ધીમે ધીમે પગ બોલતા બોલતા અંદર જઈ, પછી એવું સરસ લાગે બહાર નીકળવાની ઈચ્છા ના થાય. આમ બહાર ઠંડીને કારણે, પેલી બહુ ગરમીને કારણે અંદર જવાનું ના ગમે, ગયા પછી બહાર કશું ગમે જ નહીં. પહેલા જવાનું ના ગમે, ગયા પછી નીકળવાનું ના ગમે. અને તેથી પછી ચલો હવે જલ્દી મોડું થાય દર્શન કરો તો આપણે એ ના ગમે. આજે પણ પછી બહાર નીકળવાનું કે એ ના ગમે, પહેલા જે નાહવાનું કે એ ના ગમે. ચલો ભાઈ સ્નાન કરવું પડશે, બહાર નથી કરવું તો એ દુઃખ. અંદર નીકળ્યા ગયા પછી કોઈ બહાર નીકળવાનું કે તો પણ દુઃખ. આ બધી વસ્તુ જે સુખ આપનારી વસ્તુ છે એમાં દુઃખ રહેલું જ છે, કારણ કે એ જતું રહેશે એને દુઃખ. અને તેથી દુઃખ સિવાય કશું છે જ નહીં. આ શરીર છે એટલે મર્યાદા છે, જરૂરિયાત છે. માટે ક્યાં તો પ્રગટ રૂપમાં દુઃખ છે કે અપ્રગટ રૂપમાં દુઃખ છે. હમણાં છે કે દુઃખની સંભાવના રહેલી છે. શરીર પરિગ્રહ કેન ભવતી. શું કામ ભાઈ શરીર આત્માએ શરીર ધારણ કરવાની જરૂર છે, આત્માને શરીર સાથે સંયોગ હોવાની જરૂર છે. શા માટે આત્માને શરીર હોવું જોઈએ? કર્મને કારણે આત્મા કર્મ કરે છે, અને તેથી કર્મ પુણ્ય રૂપ હોય કે પાપ રૂપ હોય બંનેનું ફળ મળે. એના પરિણામે અનુકૂળ કે પ્રતિકૂળ શરીર મળે. અને બંને પ્રકારના કર્મ હોવાના કારણે આ શરીરમાં અનુકૂળતા પણ છે, પ્રતિકૂળતા પણ છે, સુખ પણ છે, દુઃખ છે. કર્મ કે અનુભવતી છે, પણ કર્મ શું કામ થાય છે? ભલે ભાઈ આપણે આત્મા છે, કર્મ શું કામ કરે છે? રાગાદિભ્ય, રાગ દ્વેષ લોભ એને કારણે આ આત્મા કર્મ કરે છે. તો યસ્મિન વિષય રાગો ભવતી તસ્ય વસ્તુને પ્રાપ્તે અભિલાષો ભવતી. જે કોઈ વસ્તુ પ્રત્યે આપણને રાગ હોય, ગમો હોય, એને પ્રાપ્તિ માટે, ભોગવવા માટે, જાળવવા માટે, રાખી મૂકવા માટે, રક્ષણ કરવા માટે હંમેશા ઈચ્છા જન્મવાની છે. પ્રિય વસ્તુ હોય એને મેળવવાની ઈચ્છા જન્મે, મેળવ્યા પછી ભોગવવાની ઈચ્છા જન્મે, ભોગવ્યા પછી રક્ષણ કરવાની, જાળવવાની ઈચ્છા જન્મે. તો ઈચ્છા તો એમને પૂરી થાય જ નહીં. ઈચ્છા ક્યારે પૂરી થાય? ઈચ્છાને અનુરૂપ કંઈક કર્મ કરી ત્યારે. ખાલી એકલી ઈચ્છા કરવાથી કામ થઈ જાય તો બહુ સરસ થઈ જાય, તો બસ આપણને કોઈ હાનિ થાય જ નહીં. બરાબર નથી? ઈચ્છા ક્યારે આપણે પૂરી કરી શકીએ? એને અનુરૂપ કર્મ કરી ત્યારે.
ટૂંકમાં બસ ઈચ્છા કરો તો પ્રાપ્ત થઈ જતી હોત તો બહુ સરસ. બસ સારામાં સારું ભોજન મને મળી જાય, સારામાં સારા વસ્ત્રો મને મળી જાય, સારામાં સારું ઘર, બધું જ મળી જાય, તો ઈચ્છા કરો તો પરિશ્રમ કરવો પડે, કર્મ કરવું પડે. આમ ઈચ્છા તો જ પૂરી થઈ શકે જયારે આપણે એના અનુરૂપ કર્મ કરીએ. ઈચ્છા જન્મે એટલે પછી ઈચ્છાનો કીડો આપણી પાસે કઈ ને કઈ કર્મ કરાવીને છોડે, ઈચ્છાની નિવૃત્તિ ના થાય. ઈચ્છા બધું જાય નહીં, ત્યારે જાય જયારે એને પૂરી કરવું, અને ત્યારે પૂરું થાય જયારે એ માટેનું કર્મ કરવું. રાગાદિભ્ય કર્મ ભવતી, રાગ વગેરે માંથી રાગ અને આદિમાં દ્વેષ, લોભ આનાથી કર્મ થાય છે. ખરેખર તો રાગ એટલે કામ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય બધામાંથી કર્મ જન્મે. કોઈની પ્રત્યે ઈર્ષા જન્મે તો કઈ કર્મ જન્મે, મદ આવે મદ જન્મે, અભિમાન તો કર્મ જન્મે. આમ આ બધી વસ્તુઓ કર્મ જન્માવતી હોય છે. હવે આગળ પ્રશ્ન કરે છે, રાગાદયઃ કસ્માદ ભવન્તિ ઇતિ ચેત અભિમાનાદ. રાગાદયઃ કસ્માદ ભવન્તિ, એ રાગ જન્મવાનું કારણ શું, દ્વેષ જન્મવાનું કારણ શું, લોભ જન્મવાનું કારણ શું? શા માટે આત્મા રાગ, દ્વેષ કે લોભ જન્મવા જોઈએ? અભિમાનાત, અભિમાનને કારણે. એવું છે ને, આ જગતનો કોઈ પદાર્થ સ્વયં તો પ્રિય પણ નથી કે અપ્રિય પણ નથી, પરંતુ આ પદાર્થ પર પ્રિયતા અને અપ્રિયતાનો આરોપ કરવામાં આવે છે. એવું તો ખરું છે ને, વસ્તુ કે પ્રિય છે એવું કહે, આપણે એને પ્રિય બનાવીએ છીએ. તો હું કોઈક વસ્તુમાં હંમેશા અપ્રિયત્વનો આરોપ કરું, આ સરસ છે, પ્રિય છે, ગમે એવી છે, બીજી વસ્તુ પર અપ્રિયતાનો આરોપ કરો. તેનો અર્થ એ છે કે અનુકૂળતા, પ્રતિકૂળતા, પ્રિયતા, અપ્રિયતા, ગમો, અણગમો આ બધા આપણા વ્યક્તિગત ખ્યાલો છે. એની કોઈ વ્યવસ્થા નથી. પ્રિય નામની કોઈ વસ્તુ નથી, અપ્રિય નામની કોઈ વસ્તુ નથી, ગમતી એવી કોઈ વસ્તુ નથી, અણગમતી વસ્તુ નથી. કારણ કે એક વસ્તુ જેને ગમતી હોય એ જ વસ્તુ એ જ ક્ષણે બીજાને અણગમતી પણ હોય છે. એક વસ્તુ જેને પ્રિય હોય એની જ વસ્તુ એ જ ક્ષણે બીજાને અપ્રિય પણ હોય છે. આપણે જાણીએ છીએ. એટલા માટે પ્રિયતા અને અપ્રિયતા, ગમ, અનુકૂળતા અને પ્રતિકૂળતા એવું જ છે. એક જણ અનુકૂળ હોય એ જ વસ્તુ બીજાને એ જ ક્ષણે પ્રતિકૂળ હોય. પણ બીડાના ધુમાડા કાઢતો હોય અને અનુકૂળતાની જગતની અંદર હોય, એની બાજુમાં બેઠાના મળે એ જ વસ્તુ પ્રતિકૂળ હોય. એટલે અનુકૂળ શું ને પ્રતિકૂળ શું, પ્રિય શું ને અપ્રિય શું. આમ પેલા સામાન્ય સબળકા લેતા હોય અને આમ બહુ અનુકૂળ છે જે અમુક લોકોને. આપણે ખાઈએ તો પછી એક દિવસ સુધી ઉભા ના થાય. ટૂંકમાં જે અંદર એવી આમલીના અંતે બધી અનેક વસ્તુઓ હોય એટલે બધા જેટલા સાદા આપણા કેટલા સાદા છે બધી ખબર પડી જાય. એટલે કારણ કે જે બધું દુખવા મળે એટલે આપણે કોઈ ખાધું ના હોય તો આ વસ્તુ આપણને સદે નહીં. અને આ લોકો કેવી રીતે ખાય છે આપણે તો કલ્પના બહારની વસ્તુ છે, પણ લોકો આરામથી લીલા મરચા બધા એ ખબર ના પડે આપણને. કાયવડમાં જોયું તો મને તો આપણે ખબર લીલા મરચા બધાને વેચવામાં કે શું આ શું છે કે સ્વામી લીલા મરચા છે. લોકો આરામથી ખાતા હોય. હા, અહીં પણ સવારે તલાવ તો અને આપણે જો ભૂલથી મરચું ઓછું ખાઈ લીધું હોય તો પછી બહુ તકલીફ થઈ જાય. તેથી અનુકૂળ ને પ્રતિકૂળ એટલે આ બધી વસ્તુઓ તો વ્યક્તિગત છે ને. કોઈ વસ્તુ વ્યક્તિગત છે, એક એ તો આપણે જાણીએ જ છે, પણ ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે અનુકૂળ નામનો કોઈ પદાર્થ નથી, પ્રતિકૂળ નામનો કોઈ પદાર્થ નથી. એ ક્યાં છે? મારા મનમાં જ છે. ટૂંકમાં વસ્તુ અનુકૂળ છે કે પ્રતિકૂળ એ માત્ર મારો વ્યક્તિગત ખ્યાલ છે, એ માટેનો એની કોઈ વ્યવસ્થા નથી. પ્રિય અને અપ્રિય પણ કોઈ વસ્તુ નથી. પ્રિય પણ મારો ખ્યાલ છે, અપ્રિય પણ મારો ખ્યાલ છે. એ ખ્યાલની કોઈ વ્યવસ્થા નથી. હમણાં કોઈ વસ્તુનો પ્રિય કહું અને પછી અપ્રિય કહું. જે વસ્તુ મને અનુકૂળ છે, ઉપકારક છે, એ મને પ્રિય છે. એ અનુકૂળ મટી ગઈ, ઉપકારક મટી ગઈ, એ તો તરત પ્રિયતા પણ જતી રહે છે. આમ સ્વામી દયાનંદ મહારાજ કે
આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, પછી કે આઈ અલાવ યુ, આઈ અલાવ યુ, આઈ અલાવ યુ. આમ ચાલે જ કરતો સંબંધ બધા. આમ બધા આપણે જોડાઈએ, છૂટા પડીએ. આજકાલ એમ કહે કે વી નીડ સમ સ્પેસ. બે વ્યક્તિઓ એકબીજા મળે એમ કે વી નીડ સમ સ્પેસ. સ્પેસ એટલે અવકાશની જરૂર છે. ભેગા થયા ત્યારે બરાબર હતું, ધીમે ધીમે પછી એકબીજાને બરોબર ખબર પડવા માંડે. જેમ જેમ તેમ જણાય કે નહીં આ વધારે પડે નજીક નિકટતા છે. તેથી આમાં કઈ કઈ જરા અવકાશની જરૂર, અંતરની જરૂર છે. આપણા ખ્યાલો બદલાયા કરતા હોય છે. આપણે તેથી જેને અંગ્રેજીમાં ફેન સિસ્ટમમાં તરંગો, આપણો તરંગી મન છે. તેથી અને ખ્યાલોમાં કોઈ પ્રકારની વ્યવસ્થા હોતી જ નથી. હમણાં ગમે અને પછી ના ગમે. તેથી અનુકૂળતા, પ્રતિકૂળતા, પ્રિયત્વ, અપ્રિયત્વ આ બધા મનના ખ્યાલ છે. અભિમાનનો અર્થ ટૂંકમાં વહેમ. આપણે ગુજરાતમાં કહીએ છીએ અહીં અભિમાન શબ્દનો એવો જ અર્થ કરવાનો. ટીકા કરો જે અર્થ કરતા હોય ખરા, પરંતુ અભિમાનનો અર્થ છે અધ્યારોપ. ટૂંકમાં રાગ દ્વેષ જન્મે છે, અધ્યારોપ જન્મે છે. મેં તો કે લાંબા થોડા પ્રવચનમાં આપ્યા છે. અભિમાનમાંથી બધી આ અભિમાન તો સાંખ્યનો અભિમાન નથી, અહંકાર. અભિમાન અહંકાર સાથે રખાયો છે ટૂંકમાં, અને પછી એની બધી મોટી વ્યાખ્યા કરી છે. પણ એવું નથી. અભિમાનનો અહીં અર્થ થાય છે અધ્યારોપ. આ રાગ અને દ્વેષ શેમાં જન્મે છે? અધ્યારોપ જન્મે છે. અધ્યારોપ એટલે જે વસ્તુ જ્યાં નથી ત્યાં એની કલ્પના કરવી, એનો અધ્યારોપ. આમ જેવી રીતે જ્યાં દોરડું હોય ત્યાં આપણને સાપના દર્શન થવા, અને આપણે કે અધ્યારોપ. તો દોરડામાં સાપપણું નથી, એ સાપપણાનો ત્યાં આગળ કલ્પના કરવી, આરોપ કરવો. આરોપ તો આપણે જાણીએ છીએ ને, આરોપી, આરોપ કરવો. તેથી ઘણી વાર આપણે આરોપ કરતા હોઈએ છીએ. જે વ્યક્તિ નિર્દોષ અને પણ આપણે જાત જાતની વસ્તુનો આરોપ કરતા હોઈએ, કલંક લગાવતા હોઈએ, અને બધા જ્યાં ગુણ હોય ના હોય ત્યાં ગુણ પણ જોતા હોઈએ, જ્યાં દોષ ના હોય ત્યાં દોષ પણ જોતા હોઈએ. આમ જે ગુણ નથી એ ગુણના દર્શન કરવા એ પણ આરોપ છે. જે દોષ નથી એ દોષના દર્શન કરવા એ પણ આરોપ છે. આમ રાગ દ્વેષ જન્મે છે અભિમાન એટલે કે આરોપમાંથી જન્મે છે, અધ્યારોપમાંથી જન્મે છે. ટૂંકમાં આપણું મન એવું છે કે કોઈ વસ્તુ જેવી છે તેવી ભાગ્યે જોઈ શકતું હોય છે. આપણું મન હંમેશા કશી ને કશી વસ્તુનો આરોપ કરે, કંઈક ઉડાડે, કંઈક અંશળો ઉડાડીને પછી જ જોતું હોય. ટૂંકમાં આપણું મન હંમેશા આ રાગ દ્વેષના ચશ્મા પહેરીને જ બધી વસ્તુ જોતી હોય છે, અને તેથી હંમેશા કશાના કશા પ્રકારનો આરોપ કર્યા જ કરતો હોય. આજે આરોપ થાય છે પણ આપણી જરૂરિયાત નહીં જન્મતો હોય છે. અને તેથી મારી અનેક જરૂરિયાતો છે, તેથી જે જરૂરિયાત પૂરી કરવાનું લાગે એના પર આવો આરોપ થાય. અને તેથી રાગ દ્વેષ વગેરે પણ અધ્યારોપમાંથી જન્મે છે. વસ્તુનો સ્વભાવ નથી. અનુકૂળતા, પ્રતિકૂળતા વગેરે તો રાગ અને દ્વેષ એ આપણા મનની ઉપજ છે. એક વ્યક્તિગત કલ્પના છે, વ્યક્તિગત અધ્યારોપ છે. તેથી એવું છે ને કે પ્રિય નામની કોઈ વસ્તુ તો બધાને પ્રિય. લાડુ નામની કોઈ વસ્તુ છે એટલે મધ નામની વસ્તુ છે, મીઠાશ નામની વસ્તુ છે એટલે બધાને મીઠું લાગે. ખારાશ નામની વસ્તુ છે બધાને ખારું લાગે. ખટાશ નામની વસ્તુ છે બધાને ખાટું લાગે. પણ ગમો નામની વસ્તુ નથી, અણગમ નામની વસ્તુ નથી, પ્રિય નામની વસ્તુ નથી, અપ્રિય નામની વસ્તુ નથી. ખટાશ પ્રિય હોય કે અપ્રિય હોય તમે મને કહો, એ વ્યક્તિગત આધાર છે ને. ઘણા લોકો હજી આમલીના કાતરા ખાતા હોય છે, આપણને કઈક થઈ જાય જોઈને બહુ પ્રિય લાગે એ લોકોને. કેટલાક લોકો સહન કરી શકે જ નહીં. ઘણા લોકો જે મીઠું ભભરાવતા છે બરોબર એમને પ્રિય લાગે, ઘણા લોકો ના ખાઈ શકે. આમ એટલે પ્રિય શું ના પ્રિય ને અપ્રિય નામની કોઈ વસ્તુ નથી, પરંતુ એ દરેક વ્યક્તિના હંમેશા કલ્પના પર, દરેક વ્યક્તિના ખ્યાલ પર આધારિત છે. બસ એટલા રાગ અને દ્વેષ જન્મે છે, ગમો અને ગણો જન્મે છે, એ આપણા મનની કલ્પનામાંથી અધ્યારોપમાંથી જન્મે છે. એ અધ્યારોપ પણ આપણી જરૂરિયાતમાં જ જન્મે છે. આપણને કોઈક અનુકૂળ વસ્તુની જરૂરિયાત છે માટે મારી મશીનની વસ્તુમાં અનુકૂળતાનો આરોપ કરીએ. પ્રતિકૂળતાની ઘણી જરૂર હોય છે. ઘણી વાર આમ પ્રતિકૂળતાની જરૂર હોય છે. મન આમ લડાયક અવસ્થાની અંદર હોય છે. તેથી એવું હોય છે ઘણી વાર. અને જે આવે એવું થાય ને ઘણી વાર, જે આવે ધીમી નાખે એવું થાય ઘણી વાર. એટલે કોઈના જો ઝપટમાં આવી ગયા, કોઈ સવારના પરમાં બરોબર મૂળમાં ના હોય, ઘરેથી ઝઘડીને આવ્યો હોય સાહેબ આપણો, જો આપણે એને ઝપટમાં આવી ગયા તો બસ
એમાં એને તો કોઈક જોઈએ છે, બસ બીજું કઈ નથી. એના મનનો ઉભરો બહાર કાઢો કોઈ જોઈએ. આપણે આવી ગયો તો આપણા પર ઠાલવી દે. એટલે ટૂંકમાં ઠાલવાની અંદરની જરૂર છે. અંદર આપણા અંતરની અંદર જે પ્રકારની એક અસ્વસ્થતા છે એ, અને જે પ્રકારની વ્યાકુળતા હોય, અજંપો હોય, દુઃખ હોય, પીડા હોય, આ બધી વસ્તુને ઠાલવાની જરૂર હોય છે. એ જરૂરિયાતના કારણે કોઈ પર પ્રિયનો આરોપ થાય, કોઈ પર અપ્રિયનો આરોપ થાય. એટલા જ માટે બીજી દિવસે એ જ વસ્તુ પર જુદો આરોપ પણ થાય. મારી જરૂરિયાત બદલાય તો એ જ વસ્તુ વળી જુદી રીતે પણ દેખાય. મને ગઈકાલે જેની સાથે ઝઘડ્યો, આજે એની સાથે મિત્રતા કરવા જો. ગઈકાલે મિત્રતા કરવા એની સાથે ઝઘડો કરવા પણ જો. ગઈકાલે મિત્રતાની જરૂર હતી માટે ઘણા લોકોને આવું સગવડ્યું હોય છે. મનમાં જે મનમાં ફાવે એ પ્રમાણે જ કરે. તેથી એક દાડો જેને બધા આપણી પાસે આવે ને બહુ સારું સારું બોલે ને બધું કરે, બીજા દાડા પાછું ઝઘડો કરે, એવું જાત જાતનું કરે. એ જરૂરિયાત પણ રાખે. ટૂંકમાં આ રાગ અને દ્વેષ છે એ માત્ર આપણી કલ્પના છે, એ પણ જન્મે છે આપણી જરૂરિયાતમાં છે. એટલે એમ કહેવાય અભિમાન જે છે આપણું, કે અહંકાર જે છે, અહંકારમાંથી રાગ દ્વેષ એમ પણ કહેવાય. અભિમાનનો અર્થ આપણે અધ્યારોપ કરીએ તો વસ્તુનો કોઈ ધર્મ નથી, પ્રિય અને પ્રિય કે અનુકૂળતા પ્રતિકૂળતા, આપણે એ પ્રકારે એના પર આરોપ કરીને જોઈએ છે. અથવા એમ કહી શકાય કે આપણામાં જે અભિમાન છે કે અહંકાર છે એ પણ રાગ દ્વેષમાં આવે છે. કારણ કે અહંકાર હંમેશા પોષણની જરૂર છે. અહંકાર પુષ્ટ થવો જોઈએ. અને તેથી જે કોઈ વસ્તુ અહંકારને પુષ્ટ કરનારી જણાય એ મારા રાગનો વિષય બને. જે વસ્તુ અહંકારને વિરોધી જણાય એ મારા દ્વેષનો વિષય બને. એ દ્રષ્ટિએ અભિમાન કે અહંકારને પણ રાગ દ્વેષનું ગણી શકાય. મારે સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું પંચ ક્લેશનું વર્ણન કરતા અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એ બરોબર છે. અભિમાન અર્થે અસ્મિતા કરીએ, અહંકાર કરીએ તો અહમની ભાવના છે, વ્યક્તિત્વની ભાવના છે, હું કંઈક છું, આ જ છું, આ પ્રકારની ભાવના છે. એ શેમાંથી જન્મે છે? વળી આ દેહ વગેરેમાં અહમ બુદ્ધિમાંથી, આપણા શરીરમાં અહમ બુદ્ધિમાંથી જન્મે છે અહંકાર કે હું આ છું. આમ વ્યક્તિત્વની ભાવના જન્મે, હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ઊંચો છું, હું નીચો છું, હું સફળ છું, નિષ્ફળ છું, સુખી છું, દુઃખી છું. આ બધા બધી અહંકારની અભિવ્યક્તિ છે. અને પ્રત્યેક વસ્તુ રાગ દ્વેષ જન્માવનારી છે. ઊંચો હોય ને એના પ્રકારના રાગ દ્વેષ હોય, નીચી વ્યક્તિને એના પ્રકારના રાગ દ્વેષ હોય, જાડા ને એના પ્રકારનો હોય, પાતળો જેવો. આમ દરેકની રાગ દ્વેષ પણ જુદા પ્રકારના હોય. કયા પ્રકાર અભિમાન ધરવા બધા રાખે છે એવું છે. કાળો હો તો એક પ્રકારના, ગોરો હો તો બીજા પ્રકારના, પુરુષ હો તો એક પ્રકારના, સ્ત્રી હો તો બીજા પ્રકારના. આમ જે પ્રકાર અભિમાન કે ખ્યાલ મારા વિશે ધરાવે અપાર
शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत पाद शंकर गुरो दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा दीन दयाळु गुरुनाथा पूर्ण कृपाळु गुरुनाथा पूर्ण कृपाळु गुरुनाथा परिपूर्ण कृपाळु गुरुनाथा परिपूर्ण कृपाळु गुरुनाथा 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 सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा सद्गुरुनाथा गुरुनाथा शंकर गुरो जय शंकर गुरो शंकर भगवत्पाद शंकर गुरो शंकर गुरो जय शंकर